શુક્લભાધીશ કી જય। આપણે ગઈકાલે શ્રવણ કરી રહ્યા હતા કે શ્રી મહાપ્રભુજી આપ સદુ પાંડેના ઘરે પધાર્યા, ઘરે પધારી ત્યાં બિરાજ્યા અને એ પ્રસંગ આપણે શ્રવણ કર્યો કે નરો જો કે સદુ પાંડેની સુપુત્રી એ દૂધ લઈને એને એ ગિરિરાજજી ઉપરથી એક આવાજ આવે કે નરો અરિયો નરો દૂધ લાવ। તો એ જે સુપુત્રી હતી, જે કન્યા હતી, એ ઘરેથી દોડીને એક ઘડો દૂધ લઈને ત્યાં ગઈ અને દૂધ અરોગાવી અને પાછી આવી। શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે બચો હોય કછું હમે દીજે, બોલ પહેલો હી ગયો, કે એમાં કંઈક વધ્યું હોય, કંઈક પ્રસાદી હોય તો અમને પધરાવો। તો નરોએ વિનંતી કરી कि महाराज आपकी कृपा सु घर में बहुत विराजत है, कि अपनी कृपा थी घरे घणुं बधुं विराजे छे, आज्ञा करो तो ત્યાંથી લઈ આવું, વધારે લઈ આવું। મહાપ્રભુજીએ ના પાડી કે મને એમાંથી જ જે બી બચ્યું હોય, જે પ્રસાદી હોય એ જ ગ્રહણ કરવું છે। એમ લઈને આપશ્રીએ એ ઘડો લઈ મસ્તક ઉપર લગાડી અને પ્રસાદી દુગ્ધપાન કર્યું। મહાપ્રભુજીએ આપ તો બધું જાણે જ છે, પણ ખેર તો બી એમ સદુ પાંડેજીને પૂછ્યું કે આ શું થયું। સદુ પાંડેજીએ આખું જે બી વૃત્તાંત છે કે અમારા વ્રજવાસીઓ જોડે શું થયું એ આખું મહાપ્રભુજીને એમની સમક્ષ વિનંતી કરી કે આજથી લગભગ 17 વર્ષ પહેલાં ગામમાં એક બહુ શ્રીમંત વ્રજવાસી હતા। એની પાસે ઘણી બધી ગાયો હતી। એમનો એક નિયુક્ત ગોવાળિયો હતો જે દરરોજ બધી ગાયોને આખા વ્રજમંડલમાં ચરવા માટે લઈ જાય અને વચ્ચે એ માર્ગમાં શ્રી ગિરિરાજજી પધારે તો દરરોજ ગિરિરાજજી ઉપર બધી જ ગાયોને ચરવા માટે લઈ જતો। તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો। તો શ્રાવણ મહિનો શરૂઆત જ થઈ હતી। તો એણે એ જે ગોવાળ હતો એને એવું કંઈક લાગ્યું કે એક બહુ હૃષ્ટપુષ્ટ ગાય હતી એમની પાસે, જે ઘણું બધું દૂધ આપતી, એને દૂધ આપવાનું બંધ કરી દીધું। તો આ ગોવાળને થયું કે આ શું થયું, અચાનકથી શું કામ બંધ કરી દીધી, ગાયે દૂધ આપવાનું કેમ બંધ કરી દીધું। તેણે શું વિચાર્યું કે આપણે એક દિવસ પાછળ જઈએ, ગાયની પાછળ પાછળ જઈએ, ખબર તો પડે કે કોઈ ગાય દોઈ જાય છે કે વચ્ચે રસ્તામાં શું થઈ જાય છે। તો એ ગાયની પાછળ ચાલતો ગયો, જોયું તો ગાય ગિરિરાજજી ઉપર ચડી અને ગિરિરાજજીના શિખર પર જઈ ત્યાં એક એવું સ્થાન હતું, મોટી એવી શિલા હતી, ત્યાં બધું જ દૂધ સ્રવીને પાછી નીચે આવી ગઈ। તો એને તો આશ્ચર્ય થયું કે આ શું થયું। તો ભાગતો ભાગતો એ જે વ્રજવાસી, જે શ્રીમંત હતા, જેમનો શેઠ હતો, ત્યાં આવીને ફરિયાદ કરી કે બાબાજી આવું થાય છે કે આ ગાય જે ઘણું બધું દૂધ આપતી હતી, છેલ્લા 3-4 દિવસોથી દૂધ આપતી નથી, અને ત્યાં જઈને મેં પાછળ જોયું તો એક શિલા પર બધું જ દૂધ સ્રવી દે છે। તો બધા જ વ્રજવાસીઓ મળીને નક્કી કર્યું કે આપણે આવતીકાલે એટલે શ્રાવણ સુદ પાંચમ, જે આપણે ત્યાં નાગપંચમીનો ઉત્સવ છે, એ દિવસે બધા જ સાથે જઈશું અને જોઈશું કે ગાય શું કરી રહી છે અને કંઈક હશે તો આપણે એનો કંઈક નિકાલ કાઢીશું। તો બધા જ એક સાથે એ ઉપર ગયા અને જોયું તો એક વિશાળ શિલા અને એની પર ગાય દૂધ સ્રવી રહી હતી, એની પાછળ। તો બધાએ મળીને શિલા ખસેડી, જોયું તો અંદરથી એક બહુ સુકોમળ શ્રેયસ્ત આવ્યું, શ્રેયસ્ત પ્રગટ થયું। તો બધાને જોઈને તો ખૂબ આનંદ થયો કે આ કંઈક વિશેષ જ લાગે છે અહીંયા। તો બધાએ એ દિવસે ખૂબ એનું પૂજા સેવા આદિ કરી અને ત્યાં જે બી દૂધ, દહીં, માખણ, મિશ્રી આદિનો ભોગ કરી બધા નીચે આવ્યા। બીજે દિવસે ઉપર ગયા તો અંદરથી અવાજ આવ્યો। તો પહેલાં તો અહીંયા વ્રજવાસી વિનંતી કરી કે આપ કોણ છો, કૃપા કરીને જણાવો। તો અંદરથી અવાજ આવ્યો કે હું અત્યારે બહાર નહીં આવું, તમે એટલી ઝડપ કરતા જ નહીં મળે બહાર પધરાવાની,
શ્રી વલ્લભાચાર્યજી પધારશે અને મને તેઓ બહાર પ્રકટ કરાવશે અને મારી પ્રતિષ્ઠા કરશે. તો અત્યારે તો હું બહાર નથી જવાનો, અને એવું હોય યદિ કોઈ બી વ્રજવાસીને મારી જોડે રમવાની ઈચ્છા હોય તો બધા જ ખેલવા માટે આવી જજો. અને હું આ પર્વતનો દેવદમન છું, તો બધા જ વ્રજવાસીઓના બાળકો મારી સાથે ખેલવા આવજો અને મને દૂધ, દહીં, માખણ, મિશ્રીનો જ ભોગ ધરાવજો. થોડાક દિવસો થયા, બધા પાછા ઉપર ગયા, વિનંતી કરી કે આપ કોઈ પરિશ્રમ તો નથી પડતો. ત્યારે શ્રીજી બાબાએ આજ્ઞા કરી કે નહીં, મને ખૂબ આનંદ છે અને બધા જ વ્રજવાસીઓ જે આપ સેવા કરી રહ્યા છો, મારી પૂજા કરી રહ્યા છો, એનાથી ખૂબ પ્રસન્ન છું અને એનો ફલ આપને શીઘ્ર જ મળશે. એ વૃત્તાંત સદુ પાંડેજીએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી. મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આવતીકાલે અક્ષય તૃતીયાનો દિવસ છે, તો અને એ શુભ મુહૂર્ત જ છે અક્ષય તૃતીયા, એટલે આવતીકાલે આપણે જઈશું અને ઉપર જઈ એ જે દેવ છે પર્વતના એમને આપણે બહાર પધરાવીશું. તો એ દિવસે માનો કોઈને રાતે ઊંઘ જ ના આવી, કોઈને નીંદ જ ના આવી. બધા એટલા ઉત્સાહમાં, કોઈ સામગ્રી લઈ આવ્યું, કોઈ અલગ અલગ જાતની અલગ અલગ વસ્ત્રો, આભૂષણો, સામગ્રી બધું બધા એકત્રિત કર્યું. અને એ જે 17 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે જઈને અમને દેવના દર્શન થાય, તો એ બધાને એક ઘડી ધીરે ધીરે નજીક આવી રહી હતી. અત્યાર સુધી શ્રીજી બાવાના શ્રીહસ્ત અને મુખાબીનું પ્રાગટ્ય થઈ ગયું હતું, પરંતુ આખું સ્વરૂપ બહાર પધરાવવું એ બધાને એવી ઈચ્છા હતી કે અમે કેટલી ઝડપથી અને ક્યારે પ્રભુના અમે દર્શન કરી શકીએ, એ દેવદમનના દર્શન કરી શકીએ. મહાપ્રભુજી આજ્ઞા કરી કે આવતીકાલે અક્ષય તૃતીયાનો બહુ જ શુભ દિવસ છે, એમાં બી શુભ મુહૂર્ત જોઈ આપણે પ્રભુને જલ્દીથી જલ્દી બહાર પધરાવીશું. બીજે દિવસે સવાર થઈ, બધા જ માનો એટલા ઉત્સાહમાં કે જાણે એવો આનંદ કોઈને ક્યારેય ના થયો હોય. બધા જ વહેલી સવારે ઉઠી ગયા અને અમુક તો લોકો ઊંઘ જ ના આવી, કોઈ સૂયું જ નહીં. બધા જ બધી સામગ્રી એકત્રિત કરી એક સાથે એકત્રિત થઈ ગયા. બધા જ કેસરી વસ્ત્ર, લાલ વસ્ત્ર ધારણ કરી શ્રી મહાપ્રભુ જોડે એકત્રિત થઈ ગયા. મહાપ્રભુજી શ્રી ગિરિરાજજી તરફ પધાર્યા. જેમ જેમ નિકટ પધાર્યા એમ શ્રી મહાપ્રભુજીને બી આનંદ થાય છે અંદરથી. પહેલો ચરણારવિંદ શ્રી ગિરિરાજજી પર પધરાવ્યા પહેલા વિનંતી કરી કે કૃપાનાથ, આપ તો હરિદાસ વર્ય છો, કે પ્રભુની સૌથી નિકટ રહેવાવાળા જીવ છો, તો આપ આજ્ઞા કરો તો ચરણારવિંદ પધરાવો. શ્રી ગિરિરાજજી બી એમને તો એ જ ઈચ્છા હતી કે ક્યારે શ્રી વલ્લભ અહીંયા પધારી અને શ્રીજી બાબાને બહાર પધરાવે. ગિરિરાજને આ શ્વાસ દીધો ધરી કોમલ ચરણ, કે ગિરિરાજજી બી એટલા ઉત્સુક હતા કે ક્યારે શ્રી મહાપ્રભુજી પધારે અને ક્યારે અહીંયા પધારીને શ્રીજી બાબા પાસે આ પધારે. તો મહાપ્રભુજીએ પહેલો ચરણારવિંદ પધરાવ્યો અને ગિરિરાજજી માખણ જેવા કોમલ થઈ ગયા. મહાપ્રભુજીએ ચરણારવિંદ પધરાવ્યો તો ઠાકોરજીથી બી રહેવાયું નહીં. ઠાકોરજી બી એટલા આનંદમાં પધાર્યા. મહાપ્રભુજીએ બીજો ચરણ પધરાવ્યો, ઠાકોરજી ધીરે ધીરે બહાર પધાર્યા. ત્રીજો ડગલો આગળ મહાપ્રભુજી પધરાવ્યો, ત્રીજું ચરણારવિંદ ઉપર પધરાવ્યું. ઠાકોરજીને એટલો બધો આનંદ થયો તો જો ખેર મહાપ્રભુજી શ્રી સ્વામીજીનું સ્વરૂપ છે. ઠાકોરજી જ્યારે પોતે શ્રી સ્વામીજીએ પોતે જ્યારે ચક્ષુ નતા ખોલ્યા ઠાકોરજીના પ્રાગટ્ય સુધી, તો શ્રીજી બાબા બી મહાપ્રભુજી વગર થોડી વાર પધારે. શ્રીજી બાબાને બી એટલો બધો પ્રેમ, શ્રી મહાપ્રભુજીને બી એટલો બધો પ્રેમ. એક એક ડગલું ઉપર ભરતા જાય ને એમ શ્રીજી બાબા તરત જ ગિરિકંદ્રામાંથી ઉપર જે બિરાજી રહ્યા હતા ત્યાંથી બહાર પધાર્યા. દૂરથી બંને એકબીજાને પરસ્પર એકબીજાના દર્શન કર્યા. એક પગથિયું, એક ડગલું શ્રી ઠાકોરજીને જે પધારે અને એક ડગલું, એક પગથિયું શ્રી મહાપ્રભુજી ઉપર પધારે, એમ કરતા કરતા બંનેના નેત્રો મળ્યા. અને એ એટલા બધા પ્રેમથી, એટલી બધી ભક્તિથી, પ્રભુનો પ્રેમ અને મહાપ્રભુજીની ભક્તિ બંનેથી એકબીજાના નેત્ર એ એકદમ પ્રેમના ઝરણા હોય એવી રીતે ભરાઈ ગયા. અને ત્યાં બંનેઓનું એક સાથે એક જ શિલા પર પ્રગાઢ આલિંગન થયું અને એ પ્રથમ મિલન છે. તો એમ
શ્રી મહાપ્રભુજીએ સ્વયં ગોવર્ધનોદ્ધરણ શ્રીજી બાબાને, જે સ્વયં ભક્તવત્સલ છે, જેમના કમલ કટાક્ષ જેવા નેત્ર છે, એટલી સુંદરતા, એ શ્રી ગોવર્ધનોદ્ધરણને શ્રી ગિરિરાજજીમાંથી બહાર પધરાવી અને પછી આપને ત્યાં મંદિરમાં પધરાવ્યા. ત્યાં એક નાનકડું એવું મંદિર શ્રીજી બાબાએ આજ્ઞા કરી કે હવે આપ મને અહીંયા પધરાવી મારી સેવાનો ક્રમ પ્રારંભ કરાવો. ત્યાં શ્રી મહાપ્રભુજી અમુક દિવસો બિરાજ્યા. રામદાસજીને સેવા સોંપી, હે રામદાસજી, આપ અહીંયા બિરાજી શ્રીજીની સુખ રૂપે પ્રભુને જેમ સુખ થાય એમ આપ સેવા કરજો. અને પછી જેમ શ્રીજી બાબાને ત્યાં પાઠ પધરાવ્યા, શ્રીજી બાબા બધા જ વ્રજવાસીઓનું શ્રીજી બાબા મન હરી લીધું. કહેવાય છે ને કે એકવાર શ્રીજી બાબાનું મુખારવિંદ યદિ કોઈ જોઈ લે અને એ ભાવનાથી, એ પ્રેમથી તમે દર્શન કરો તો વાત છે. એ પ્રેમથી જ્યારે શ્રીજી બાબાનો એકવાર મુખારવિંદ જોઈ લે, પછી એને બીજી કોઈ બી વસ્તુ આ સંસારમાં ગમતી નથી. કેટલું સુંદર આપણે આવે છે કે જેણે એકવાર શ્રીનાથજીનું વદન કમલ જોયું. વદન એટલે મુખારવિંદ, કે એકવાર મુખારવિંદ જોઈ લેવાથી જ શું શું થઈ જાય છે, આપણે વર્ણન સાંભળીશું. કોટી કલ્પનું મેલું થયું મન, એક પલકમાં ધોયું શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજીનું વદન કમળ જોયું. કોટી કલ્પનું મેલું થયું મન, એક પલકમાં ધોયું શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજી, 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 શ્રીનાથજી. सभी गाइए भाव से. શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી. શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજીનું વદન કમળ જોયું. કમલ સમીપે આખડીમાંથી, કમલ સમીપે આખડીમાંથી રૂપ સુધારસ જોયું. શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજીનું વદન કમળ જોયું. કેટલું સુંદર જો ઠાકોરજીના નેત્રોનું વર્ણન આવે છે. ઠાકોરજીના નેત્ર એવા છે કે એકવાર કોઈ યદિ દર્શન કરી લે પછી એમાંથી બહાર આવવાનું મન જ નથી થતું. કેવા છે, જો કમલ સમીપે આ ખડી જોઈ કે એક કમલનું પત્તું હોય ને, ઠાકોરજીના નેત્રોને તો કેટલી બધી ઉપમા દેવામાં આવે છે. કમલ નયન છે, કમલ સિંહખિયા લાલ તિહારી, લલિત રાગમાં છે આપણે ખંડિતાનો પદ. ઇનસો તક તક તીર ચલાવત બેહદત છતિયા અમારી, કે ઠાકોરજી એકવાર કોઈની સન્મુખ જોઈ લે છે કે એ કેવલ એક નેત્ર ભી કોઈ નેત્રના દર્શન કરી એટલે પછી બધું જ એની માટે ફીકું છે. એમ જ છે સ્વામીજી બી, એટલે શ્રી વલ્લભ બી સ્વામીજી માટે વર્ણન આવે છે કે મૃગાક્ષી ભી સ્વેચ્છા નવકોવલય અર્ચિત પદે રતિ પ્રાદુર્ભાવો ભવત સતતમ શ્રી પરિવિદે, કે મૃગ જેવી આપના નેત્રો છે, મૃગ જેવી આંખ છે, કે એટલા અણીદાર અને એટલા સુંદર કે માનો બધી જ સુંદરતા ઠાકોરજી સ્વામીજીમાં જ હોય, બીજું બધા જગત કોઈ સુંદરતા છે.
વરનું મોર મુગટ મોર મુગટ શ્રી સુંદર વરનું મોર મુગટ શ્રી સુંદર વરનું જોતા મનડું મોયો શ્રીનાથજીનું વદન કમળ જોયું શ્રીનાથજીનું વદન કમળ જોયું. જો આજકાલ આપણી શું પરિસ્થિતિ છે, કોઈ ભી મનુષ્ય એક નાનામાં નાની વસ્તુમાં મોહાઈ જાય છે. સુંદરતા એટલી તુચ્છ થઈ ગઈ છે આજકાલ. હું તમને કહું, જો કામદેવ છે ને, કામદેવ એની પાસે 5 બાણ છે. એ એક બાણના આગળના એક ટોચકા જેટલી બી સુંદરતા આજે આ ભૂતલ ઉપર નથી. એવા 5 બાણ રાખવાવાળો કામદેવ, એની કેટલી સુંદરતા હશે. હા, હવે કામદેવ એટલો સુંદર અને પ્રભુ કોણ છે? સાક્ષાત મન્મથ કે એ કામદેવને ભી મૂર્છિત કરી નાખે છે, એનું ભી મનનું હરણ કરી લે છે. એ સુંદરતા કહેવાય. વૈષ્ણવ આ બધી વસ્તુ સુંદરતા ન કહેવાય. મોર મુગટ શ્રી સુંદર વરનું મોર મુગટ શ્રી સુંદર વરનું જોતા મનડું મોયું શ્રીનાથજીનું વદન કમળ જોયું શ્રીનાથજીનું વદન કમળ જોયું. શ્રીનાથજી શ્રીનાથજી તો એ શ્રીજી બાવાનું સ્વરૂપ છે. આપણે ત્યાં જો વસંતની જે આલાપચારી થાય છે, સૌથી પહેલા શ્રી ગોવર્ધનો ધ્રણ હીરવર ગાઈએ. ધમારમાં બી કેટલું એક સુંદર વર્ણન આવે છે. શ્રી ગોવર્ધન રાય લાલા અહો પ્યારે લાલ તિહારે ચંચલ નયન વિશાલા. એક લીલાનું એક અંગનું કેટલું સુંદર ગોવિંદ સ્વામીએ વર્ણન કર્યું છે. એ પ્રસંગ ખ્યાલ છે બધાને? એ છેલ્લે જ્યારે ગોવિંદ સ્વામી એ કીર્તન ગાઈ રહ્યા હતા, એમને છેલ્લેથી બીજી પંક્તિ છે કે અચકા અચકા આય કે ભાજી ગિરધર ગાલ લગાય. કે એક વ્રજભક્ત
એ ઠાકોરજીને ગાલ ઉપર ગુલાલ લગાડવા માટે આવે છે, ભાગીને આવે છે. તો ઠાકોરજી એને જોઈને પોતે આમ સહેમી જાય છે અને પોતે બી આગળ ભાગવા લાગે છે કે આનું રંગ નહીં લગાડવા દઉં. એ લીલાના દર્શન ગોવિંદ સ્વામી પોતે કરે છે કે એક વ્રજભક્ત ઠાકોરજીને અચકા અચકા આય કે ભાજી એટલે ભાગી, ગિરધર ગાલે લગાએ, ઠાકોરજીને ગાલ પર લગાડવા માટે ઠાકોરજી ભાગે છે અને પાછળ એ વ્રજભક્ત ભાગે છે. ગોવિંદ સ્વામી તો શ્રીજી બાવાને સન્મુખ બેઠા છે, તો એટલું ગઈને ગોવિંદ સ્વામી અટકી ગયા. તો ગુસાઈજીએ પૂછ્યું, ગોવિંદ સ્વામી અટક ક્यों गए, आगे वर्णन करो. તો કે મહારાજ अब क्या वर्णन करूं, ધમાર તો ભાજ ગઈ, એટલે જેની માટે ગાતો તો એ તો ભાગી ગયા છે. તો છેલ્લી પંક્તિ શ્રી ગુસાઈજીએ પૂરી કરી કે એહ વિધ હોરી ખેલ હી બ્રજબાસીને સંગ લગાએ, ગોવર ધનધર રૂપ પર जिन ગોવિંદ બલ બલ જાય. તો એ ગોવિંદ સ્વામીજી બી એક એક અંગનું, એક એક સ્વરૂપનું, એક એક લીલાનું વર્ણન કેટલું સુંદર એ ધમારમાં બી કરે છે. તો એ સ્વરૂપ શ્રીજી બાનું છે. આજે આપણે ત્યાં જઈને કેવલ બસ દર્શન કરીને આવી જઈએ છીએ. દર્શન કર્યા પાછળની ભાવના યદિ તમારામાં હોય ને તો એ પ્રકારના દર્શન થાય વિષ્ણુ. તેમ શ્રીજી બાવાને આપણે પાઠ પધરાવ્યા, રામદાસજીને સેવા સોંપી, અને એક દિવસ આપણે ત્યાં વ્રજમાં જ ગિરિરાજજીની તરેટીમાં દમલાજીના ખોળામાં મસ્તક રાખીને પોડી રહ્યા હતા. એ સમયે દમલાજી આપશ્રીના કેશ સહેલાવી રહ્યા હતા. એટલી જ વારમાં પોતે શ્રીજી બાવા ગિરિરાજજી ઉપરથી નીચે પધાર્યા. નીચે પધાર્યા એટલે બહુ જ સુંદર આપશ્રીએ રૂનક જુનક જેવા નુપુર વાગે, નુપુરની ઝણકારવાળા એવા નુપુર ધારણ કરેલા હતા. તો જેમ જેમ નિકટ પધારે એમ છમ 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 અવાજ આવતી જાય. નિકટ પધારે એટલે અવાજ વધે. તો દમલાજી એમ હાથ કરી શ્રીજી બાવાને રોકી દીધા કે બાવા આગળ નહીં પધારતા. શ્રીજી બાવા તો ત્યાં જ રૂકી ગયા, ત્યાં જ ઊભા રહી ગયા, ત્યાં જ ઠડા રહી ગયા. થોડોક સમય થયો, મહાપ્રભુજી નિદ્રામાંથી જાગ્યા, દર્શન કર્યા તો શ્રીજી બાવા એમને ત્યાં જ ઠાડા છે. તો વિનંતી કરી કે કૃપાનાથ આપ અહીંયા કેમ ઠાડા છો આટલી વારથી. શ્રીજી બાવાએ સહજ આજ્ઞા કરી કે દમલાજીએ મને ઠાડા રહેવાનું કહ્યું છે. મહાપ્રભુજી દમલાજી પર ગુસ્સે થયા કે દમલાએ તેને કા કિયો, પ્રભુ કો પરિશ્રમ દિયો, કે શું કર્યું તે મારા માટે પ્રભુને પરિશ્રમ આપ્યો. તો એક વાક્ય કહ્યો ને શ્રીજી બાબા મહાપ્રભુજીને રોકી દીધા. પછી શું આજ્ઞા કરી કે ઇનસો ક્यों खींचत हो, इनने तो अपना धर्म निभायो है, सेवक को ऐसा ही करना चाहिए. કે આમને કેમ ખીજાવ છો આપ, એમને તો પોતાનું ધર્મ નિભાવ્યું છે, સેવકને આવું જ કરવું જોઈએ. તેમ કરી શ્રી મહાપ્રભુજીને ઠાકોરજીએ સમજાવ્યા. તેમ આપ શ્રી થોડાક દિવસો વ્રજમાં બિરાજ્યા. આગળ આપ ત્યાં સદુ પાંડેને આજ્ઞા કરી કે સદુ પાંડે હવે અમારે તીર્થયાત્રા પર જવું છે, કે જે બી અમારી પરિક્રમા શેષ છે એ મારે પૂર્ણ કરવી છે. તો રામદાસજીને જેમ સેવા સોંપી છે તો એમને સેવામાં કોઈ બી અગવડ ના આવે, કે કોઈ બી ત્રુટિ ન રહે, તે માટે હું આપને નિયુક્ત કરું છું કે જે બી મંદિરનો ખર્ચ આદિ હોય કે જે બી કમી હોય એ આપે પૂરી કરવાની છે. એમ આજ્ઞા કરી આગળ આપે જતીપુરાથી ગોપાલપુરથી પ્રસ્થાન કરી ગેહવરવન પધાર્યા. ગેહવરવનમાં બધા જ સેવકો આપ સાથે ચાલી રહ્યા હતા. તો ત્યાં દૂર એક અજગર એમને પડ્યું હતું. અજગરને ઘણી બધી લાખો કીડીઓ એ ફોલી ફોલીને ખાઈ રહી હતી. તો દમલાજીએ પૂછ્યું કે કૃપાનાથ આવું કેમ, આ અજગરની આવી પરિસ્થિતિ કેમ? તો મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે એ જે અજગર છે એ પૂર્વ જન્મમાં કોઈ સંપ્રદાયનો નહીં, અને એમને મેં કેવલ લાભ પૂજા પારાયણ ગુરુ હતા. અને એ જે બી કીડીઓ છે એ બધા જ એમના શિષ્યો હતા. તો એ કીડીઓ એનો બદલો લે છે કે તમે મારું એક ભાવ બગાડ્યું તો અમે તમારો અભાવ બગાડીએ છીએ. એમ એનો બદલો લે છે બધા જ જે બી જે કીડીઓ હતી. તો જો એક બહુ સરસ કહેવત છે કે આજકાલ કેવું થઈ ગયું છે કે જ્યાં જઈએ ત્યાં બધાને એવું મન થાય કે અહીંયા સેવક થઈ જઈએ, કે અહીંયા જ આપણે આ સંપ્રદાય સ્વીકારી લેવો જોઈએ. કોઈ પાછળનું જોતું નથી
કે સંપ્રદાય કયો છે. આની ઓથેન્ટિસિટી જેને કહેવાય ને, કે જો આપણે શ્રી મહાપ્રભુજીના શ્રી વલ્લભાચાર્યજીના સેવક છે, જેમની પરંપરા સ્વયં ઠાકોરજીએ સ્થાપિત કરી છે, આદવ શ્રી પુરુષોત્તમ, જેમ મેં વાત કરી હતી. તો એ જે સંપ્રદાયો, જે મૂળ આપણા વૈષ્ણવ ધર્મમાં જે 4 મુખ્ય સંપ્રદાયો છે, રામાનુજ, માધવ, નિંબાર્ક અને વાલ્લભ, 4 સંપ્રદાયો મુખ્ય છે. એમના પછી ઘણા બધા અલગ અલગ જે ફાટા પડ્યા છે, એ બધા સંપ્રદાયો સરખા અને સાચા અને સચોટ સંપ્રદાયો ગણાય. અને બાકી જો એવું નથી કે જે બી ભગવા વસ્ત્ર પહેરીને આવે ગુરુ જ હોય. આજે એ અજ્ઞાન બહુ છે વૈષ્ણવ બધામાં. જો એક શાસ્ત્ર બહુ સરસ કહે છે, કે આપણા શાસ્ત્ર નથી, આ તો એક કહેવત છે અવધિમાં, કે મૂળ મુડાય યદિ હરિ મિલે તો હરકો લે મુડાય, રોજ રોજ કો મૂડતે ભેડ ન વૈકુંઠ જાય. કે યદિ ભગવા વસ્ત્ર ધારણ કરીને ને કેવલ ચૌલ કરાવીને કે વાળ કાઢીને યદિ કોઈ ગુરુ બની જતું હોય, યદિ પ્રભુ મળી જતા હોય, તો ભેડ છે, ઘેટો, એને તો દરરોજ એના જે બી રૂછડા જે કાઢવામાં જ આવે છે, તો એને તો વૈકુંઠ જવું જોઈએ, હે કે નહીં? પછી એવી બી એક કહેવત કહે છે કે મૂંડ મુંડાઈ 3 ગુણ, કે આપણે વાળ કાઢી નાખીએ તો 3 ગુણ, એના 3 ગુણ શું? મીટે સરકી ખાજ, માથાની ખંજવાળ મટે. મૂંડ મુંડાઈ 3 ગુણ મીટે સરકી ખાજ, ખાવે કો લડ્ડુ મિલે લોક કહે મહારાજ. તે પરિસ્થિતિ આપણી ના થાય વૈષ્ણવ, અને આપણી છે બી નહીં. ખેર આપણે તો શ્રી આચાર્યચરણની કૃપા દ્રષ્ટિમાં છે. તેવું તો આપણી જોડે લેશ માત્ર બી ચિંતા કરવાની આવશ્યકતા નથી. યદિ તમે પુષ્ટિ માર્ગમાં એકાશ્રિત હો, તો ચારે બાજુ ભટકતા હો તો પછી કંઈ ના કહેવાય. એક તમારામાં એ ભાવના હોય કે કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને, કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ, તો એ વસ્તુ તમારી માટે 100% લાગુ પડે છે. તો પછી તમારી આવી પરિસ્થિતિ નથી, અને પછી ચારે બાજુ જવું હોય તો પછી એનો મને ખ્યાલ નથી. તો એમ એ ગુરુ એ આપણા જીવનમાં બહુ અનિવાર્ય બી છે, કે ગુરુ કેમ હોવા જોઈએ અને કેવા હોવા જોઈએ. જો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાત સુરાદરા. ભજે જિજ્ઞાત સુરાદરા, કે એમનું ભજન તમને આદર જોડે કરવું જોઈએ. કોનું? જેમનામાં આ બધા ગુણ હોય. સૌથી પહેલા કૃષ્ણ સેવા પરમ વીક્ષ, જે કૃષ્ણની સેવામાં તત્પર હોય. દંભાદ રહિતમ, જે દંભ નાટ્યથી રહિત હોય. નરમ, પુરુષ હોય. શ્રી ભાગવત તત્વજ્ઞ, શ્રીમદ ભાગવતના તત્વને, એના રસને જાણનાર હોય. એનું જ તમારે આશ્રય કરવું જોઈએ. અને તો શ્રી વલ્લભાચાર્યજી પોતે આપણા ગુરુ છે, તો પછી શું વિચારવાનો પ્રશ્ન જ આવે છે. પ્રભુ શું આજ્ઞા કરે છે કે આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વ્યનક્તિ, એકાદશ સ્કંદમાં, કે હું મારું સ્વરૂપ આચાર્યોમાં પધરાવું છું. એટલે આચાર્યો મારું જ સ્વરૂપ છે, અને એ તમને સહાય કરે છે મારા સુધી પહોંચવામાં. જો એક બહુ સરસ એક અન્ય માર્ગનો એમનો પ્રસંગ છે, પણ આપણે એનાથી શીખ લેવી જોઈએ. કે ગુરુ નાનક ખ્યાલ છે બધાનો, જે શીખ સંપ્રદાય જેમણે સ્થાપિત કર્યો. એકવાર પોતાના બધા જ શિષ્યો જોડે જગન્નાથપુરી ગયા. જગન્નાથપુરીમાં પ્રભુના દર્શન કરી રહ્યા હતા, તો ત્યાં પ્રભુ સામે પોતાના ગુરુની પ્રશંસા કરવા લાગ્યા, કે મારો ગુરુ તો આટલા મહાન છે, આટલા બધા ગ્રંથોની રચના કરી છે, અમારું બધાનું કલ્યાણ કરે છે. તો ત્યાંના જે લોકો હતા, કે ત્યાંના જે સ્થાનિક લોકો હતા, એમને ગમ્યું નહીં કે તમારી સામે પ્રભુ વિરાજે છે, તો તમે પોતાના ગુરુની પ્રશંસા કેમ કરો છો? છતાંય કોઈ કંઈ બોલ્યું નહીં. થોડીક વાર થઈ, નાનકજી અંદરથી બહાર પધાર્યા. બહાર આવ્યા તો નાનકજીના જે બી શિષ્યો હતા ને, બધા જ મળીને એમના ચરણ ધોવા લાગ્યા, એમની પૂજા કરવા લાગ્યા, એમની પ્રશંસા કરવા લાગ્યા. તો ત્યારે એ લોકોથી રહેવાયું નહીં કે જ્યારે તમારી સામે સ્વયં જગદીશ છે, જગન્નાથ છે, જગતના નાથ છે, પ્રભુ છે, તો પછી શું કામ તમે પોતાના ગુરુની પ્રશંસા કરી રહ્યા છો? તો બધાએ કહ્યું કે નાનકજી, તમારી જોડે વાદ કરવો છે, આ વસ્તુ અમને ગમતી નથી. તો
તો નાનકજીએ કહ્યું કે મુકામે આવો, આપણે વાત કરીશું. તો બધા જ મુકામે પહોંચ્યા. ત્યાં ગુરુ નાનકે કહ્યું કે હું તમને એક વસ્તુ કહું, એ તમારે કરવાની, ને પછી તમને જે બી મને પ્રશ્ન પૂછો એ જરૂર પૂછજો. કોઈ બી તમારા મનમાં સંકોચ કે કોઈ બી હિસાબનો સંશય રહી જાય પછી મને કહેજો. તેમણે આજ્ઞા કરી કે એક અગ્નિ પ્રજ્વલિત કરો, એક આગ પેટાવો. તો નાનકજીની આજ્ઞાથી અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી. પછી ગુરુ નાનકે શું કહ્યું કે હવે બધા મળીને એને અડો, એને સ્પર્શ કરો, કે કંઈ બી કરીને એને તમારા સંપર્કમાં લાવો, એનાથી કોન્ટેક્ટ બનાવો, જેને આપણે કહીએ. હવે અગ્નિને સ્પર્શ કરવું સંભવ છે? કોઈ કરી શકે અગ્નિને સ્પર્શ? તો છતાંય ઘણા બધા ખૂબ માયાથી અને તેને વિદ્યાથી ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ અગ્નિ એ તો પંચતત્વ છે, કોઈના કાબુમાં આવે નહીં, તો કોઈનાથી કંઈ થયું નહીં. છેલ્લે નાનકજીએ શું કહ્યું કે હવે એક કામ કરો, એક લાકડું લો, એની પર કપડું બાંધો ને મને આપો. તે મશાલ જેવું લયું અને એ અગ્નિમાં પ્રજ્વલિત કરી બધાને દેખાડ્યું. પૂછ્યું કે હું અગ્નિના સંપર્કમાં છું? તો મેં કીધું હા, અગ્નિના સંપર્કમાં છો. મારા હાથમાં અગ્નિ છે? હા, તમારા હાથમાં અગ્નિ છે. તો નાનકજી કેટલો સુંદર ઉત્તર આપ્યો કે જ્યારે તમે એક સામાન્ય અગ્નિને પોતાના હાથેથી નથી અડી શકતા, પોતાના સામર્થ્યથી નથી અડી શકતા, તો પ્રભુ તો કોટી સૂર્ય સમપ્રભા છે, કે જેમનામાં કરોડો સૂર્યનો તેજ છે, એમને તમે કેવી રીતે પોતાના સામર્થ્યથી એમના સુધી પહોંચી શકો? તો એ અગ્નિ સુધી પહોંચવામાં તમને એક માધ્યમ એટલે મશાલ જોઈએ, અને પ્રભુ સુધી પહોંચવામાં તમને એ જ માધ્યમ એટલે ગુરુદેવ જોઈએ. તો એ ગુરુદેવ આપણને લૌકિક સંસારથી અલૌકિક સંસાર સુધી પહોંચાડે છે. એક બાંધ છે જેને આપણે બ્રિજ કહીએ, કે જેના દ્વારા આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ. તો એ ગુરુ, અને આપણને તો મહાપ્રભુજી જેવા ઉત્તમ ગુરુ મળ્યા છે. તો આપણી તો હવે અજગર જેવી 100% ગતિ નથી થવાની. પાછી એક કન્ડિશન છે કે યદી તમે પક્કાને એકાશ્રી પુષ્ટિ માર્ગીય હો તો આગળ આપશે. ત્યાંથી નંદગામ પધાર્યા, ત્યાંથી વૃંદાવન પધાર્યા. વૃંદાવનમાં નરહરિજી, જેઓ કે બિલ્વમંગલ આશ્રમમાં રહેતા હતા, એમને મહાપ્રભુજીની આજ્ઞા લઈ ત્રિદંડ સંન્યાસ ગ્રહણ કર્યો. આગળ આપ પુષ્કર પધાર્યા. પુષ્કર એટલે કમલ થાય. પુષ્કરમાં બ્રહ્માજીનું બહુ સુંદર મંદિર છે. એક જ જગ્યાએ બ્રહ્માજીનું મંદિર છે આખા વિશ્વમાં, કેમ કે બ્રહ્માજી સ્વયં પ્રભુના નાભી કમલમાંથી ને પોતે બી કમલમાંથી પ્રગટ થયા છે. બ્રહ્માજીનું આસન જ કમલ છે. તો એ એટલે એ જગ્યાનું નામ પુષ્કર પાડવામાં આવ્યું છે. ત્યાં પુષ્કરમાં અંબિકાવન નામની એક જગ્યા છે. ત્યાં મહાપ્રભુજી એક શિવયોગી જોડે શાસ્ત્રાર્થ કર્યો. ત્યાં એક બ્રહ્મદત્ત નામક વૈદિક ઉપાસક, જે વેદની ઉપાસના કરતો હોય, એણે પૂછ્યું કે બ્રહ્માજીની શું પૂજા થઈ શકે? એને પ્રશ્ન કર્યો મહાપ્રભુજીને કે બ્રહ્માજીની પૂજા થઈ શકે? તો મહાપ્રભુજી આજ્ઞા કરી, થઈ શકે, પણ બ્રાહ્મણના રૂપે, કે એ બ્રાહ્મણ છે એટલે પૂજનીય છે. આગળ એ મહાપ્રભુજીથી ખૂબ પ્રભાવિત થયો, શરણે આવ્યો. આગળ સિદ્ધપુર પધાર્યા. સિદ્ધપુરમાં પારાયણ કર્યું. ત્યાં અમુક બ્રાહ્મણો મહાપ્રભુજી જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. બ્રાહ્મણોએ પ્રશ્ન મૂક્યો કે આપ અમારો નિરાકરણ કરો, કે બ્રાહ્મણો એ તો સ્વયં બ્રહ્મનું મુખારવિંદ છે, મુખારવિંદ સ્વરૂપ છે. બ્રાહ્મણોસ્ય મુખમાસીદ, પુરુષ સૂક્તમમાં આવે છે વેદમાં, કે બ્રાહ્મણો સ્વયં પ્રભુનું મુખારવિંદ છે. તો એટલા ઉત્તમ કુલમાં છે, તો શું શાલિગ્રામજીની લોકો પૂજા કરે છે એની જગ્યાએ બ્રાહ્મણોની પૂજા કરી શકે? શાલિગ્રામજીની પૂજા નહીં કરવાની અને બ્રાહ્મણોની પૂજા કરવાની. ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે એ એક સમય એવો હતો, એ સતયુગમાં બ્રાહ્મણો એ વેદ પૂજા પારાયણ હતા, કે એ વેદના હિસાબે આચરણ આદિ કરતા, એટલે એમની એ સમય એ પ્રકારની પૂજા થઈ શકતી. બ્રાહ્મણ 100% ઉચ્ચ કુલ છે, 100% પૂજનીય છે, પણ એ ભગવત સેવા
ને બદલાવીને કે એ ભગવત સેવા ન કરીને બ્રાહ્મણની પૂજા થાય એવું ના થાય. બ્રાહ્મણ એ પૂજનીય છે, પણ ભગવત સેવાના શું કહેવાય, ભગવત સેવાની જગ્યાએ બ્રાહ્મણ એ પૂજનીય નથી. હવે જો વૈષ્ણવ આપણે બી આટલા બધા આ ભૂતલ પર રહીએ છીએ, પણ આપણે જેમ બ્રાહ્મણો છે એ લોકો હવે વેદ પૂજા પારાયણથી થોડાક ઓછા થયા છે, તો આટલા બધા આપણી આટલી મોટી વૈષ્ણવ સૃષ્ટિ છે, આપણે બી કેટલી બધી એવી વસ્તુ નથી કરતા જે આપણને પ્રભુ સુધી પહોંચાડી શકે છે ને આપણે પહોંચી શકીએ છીએ. તો કેટલું સુંદર આપણે ત્યાં કીર્તન આવે છે કે સુરદાસજીનું છે કદાચ કે ગાયોના ગોપાલ મને લાયોના રસાલ લીલા પાયોના પ્રસાદ સાધુ મંડળી મેં જાય, કે એક એક વસ્તુ જે એક વૈષ્ણવે કરવી જોઈએ જે આપણે આજે નથી કરી રહ્યા. હરિદાસજીનું કીર્તન છે, તો આપણે બધા મળીને એનું શ્રવણ કરીશું. ગાયો ના ગોપાલ મન લાયો ના રસાલ લીલા, ગાયો ના ગોપાલ મન લાયો ના રસાલ લીલા, પાયો ના પ્રસાદ સાધુ મંડલી મેં જાય, કે ગાયો ના ગોપાલ મન લાયો ના રસાલ લીલા. કહા ભયો જો વિપ્રકુલ જન્મ્યો હરિસેવા નહીં, કે કોઈ બ્રાહ્મણ રૂપે બી જન્મ્યું હોય તો બી યદિ એની પાસે કે એના માથે હરિસેવા કે પ્રભુની સેવા ન બિરાજતી હોય તો શું મતલબનું? પ્રભુએ એને પહેલાથી વ્યવસ્થા કરીને મોકલાવી છે, થોડીક ઉત્તમ વ્યવસ્થા, પણ એને પછી માણી જ નથી શકતો. આપણે બધા વૈષ્ણવ છે, પ્રભુએ કેટલી કૃપા કરી છે, આપણે વૈષ્ણવ પરિવારમાં જન્મ આપ્યો છે, તો બી આપણે કેટલી બધી વસ્તુ, કેટલો બધો સમય આપણે લૌકિકમાં વેડફી નાખીએ છીએ અને અલૌકિકમાં લેશ માત્ર બી સમય નથી આપતો. ધાયો ના ધમક વૃંદાવે પે નકી કુંજ મેં રહ્યો ન શરણ જાય વિઠલે શરાય, કે ગાયો ન ગોપાલ મન લાયો ન રસાલ લીલા, ગાયો ન ગોપાલ, ગાયો ન ગોપાલ, ગાયો ન ગોપાલ, ગાયો ન ગોપાલ મન લાયો ન રસાલ લીલા. श्रीनाथ जी को देख के छक्यो न छबीलो, छवि सिंह पोर पर्यो शीस हु नवाय, के गायो न गोपाल मन लायो न रसाल लीला. जो श्रीनाथ जी को देख के छक्यो न छबीलो, શ્રીનાથજીને જોઈને જે આનંદિત કે પ્રેમથી ભરપૂર નથી થતો તો શું જોયું છે જીવનમાં? છબી સિંહ પોર પર્યો નહીં શીશ હું નવાય, કે અહીંયા આવીને ક્યારે સિંહપોલમાં એટલે શિવાના મંદિરમાં ક્યારે શીશ નમાવ્યું નથી, તો શું કર્યું છે જીવનમાં? તારું આખું જીવન વ્યર્થ છે. जन्म पायो पे कमायो कहाँ आय, के गायो न गोपाल मन लायो न रसाल ली, गायो न गोपाल मन लायो न
રસાલ લીલા. કહે હરિદાસ તો હે લાજવું નાઈ કછું. કે હરિદાસજી એમ કહે છે કે તને શરમ બી નથી આવતી કે માનુષ્ય જન્મ પાયો પે કમાયો કાં આય કે તે મનુષ્યનું જન્મ તો પામી લીધું, પણ આવીને કમાયું શું છે તે અહીં આવી? એવું તો કંઈ કર્યું નથી કે જેનાથી તારે મનુષ્ય જન્મ સાર્થક થાય. તો એમ બ્રાહ્મણો બી એ નથી કરી શકતા. તો આપણે વૈષ્ણવોએ તો કેવી પરિસ્થિતિ છે, તો આપણે ધીરે ધીરે પ્રયત્ન કરવો જોઈએ કે આપણે કેવી રીતે પ્રભુ પાસે પહોંચી શકીએ છીએ. જો બહુ દુર્લભ છે આ બધી વસ્તુ. વિવેક ચૂડામણીમાં આજ્ઞા કરે છે કે જંતુ નામ નર જન્મ દુર્લભ મત પુંસ્તમ તતો વિપ્રતા. કે જેમ આપણે ન વાત થઈ ક્વચિત પાંડિત્યમ ચેન્ન નિગમ ગતિ સાપ્ય અધીન, કે અમુક વસ્તુ બધાને ખૂબ મળે છે પણ એનો ઉપયોગ કરતા આવડતું નથી. તો આજે આપણને પ્રભુ કૃપાથી આટલો સુંદર આ વૈષ્ણવનો જન્મ મળ્યો છે, તો એનું શું કામ સાર્થક ન કરવો? તો એ ત્યાં વાત થઈ કે બ્રાહ્મણો એ ભલે ઉચ્ચ કુલના હોય પણ એ ભગવત સેવાના ભોગે એમની પૂજા ના થાય. પૂજનીય જરૂર છે પણ પહેલા ભગવત સેવા. એટલે બ્રાહ્મણોની પૂજાથી ભગવત પૂજન ઉત્તમ છે. તો આપશ્રી આજ્ઞા કરી કે પૂજા માગવાથી મળતી નથી, પૂજા યોગ્ય વ્યક્તિની આપોઆપ પૂજા થઈ જાય છે. તો ત્યાં આપશ્રીને ઘણા બધા જીવો આપશ્રીને શરણે આવ્યા. ત્યાંથી આપ પાટણ પધાર્યા. પાટણમાં જૈનોનું ખૂબ પ્રાબલ્ય છે. તો સવારે ઘંટા, ચમર, ઝાલડી આદિ લઈને એક ભવ્ય શોભાયાત્રા નીકળી. તો ત્યાંના જે સ્થાનિક હતા એમને થોડી ઈર્ષા થઈ. ત્યાં જૈનો શાસ્ત્રાર્થ કરવા આવ્યા. શાસ્ત્રાર્થ કરવા આવ્યા તો મહાપ્રભુજીએ કર્યો નહીં ને વચ્ચે એક મધ્યસ્થી રાખી દીધો. જે વેદને જ નથી માનતા એમની જોડે અમે શું શાસ્ત્રાર્થ કરીએ? તો ત્યાં એમણે પ્રશ્ન પૂછ્યા, 4 પ્રશ્ન, કે તમારા મતમાં દયા એ ધર્મ છે કે નથી? બીજું, તમારા મતમાં તમારું ધર્મ શું છે? ત્રીજું, તમે કોને કોને પ્રમાણ માનો છો? અને ચોથું, તમે કોને સંપ્રદાય અને ધર્મના અધિકારી માનો છો? મહાપ્રભુજી ઉત્તર આપ્યા કે સૌથી પહેલા ધર્મ એ અમારું હરિનું દાસત્વ સ્વીકારવું અમારું ધર્મ છે. પછી તમારા મતમાં દયા ધર્મ છે કે નથી એ પૂછ્યું. તો મહાપ્રભુજી આજ્ઞા કરી, દયા એ દેહનો ધર્મ છે. દયા એ અમારામાં ધર્મ છે પણ કેવલ એક દેહનો ધર્મ છે. સર્વપ્રથમ અમારામાં ભગવત ધર્મ એટલે પ્રભુની સેવા છે, એ પ્રમુખ ધર્મ છે. પછી શાને પ્રમાણ માનો છો? તો પુનઃ વાત આવી, વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ ચતુષ્ટયમ. વેદ, બ્રહ્મસૂત્ર, ગીતાજી અને શ્રીમદ ભાગવતજી આ 4 પુષ્ટિ માર્ગમાં પ્રમાણ માનવામાં આવે છે. અને કોને ધર્મના અધિકારી માનો છો? કે પ્રભુ પહોંચવાને લાયક કોણ છે? તો મહાપ્રભુએ શું આજ્ઞા કરી કે જેને સાચા હૃદયથી આત્મનિવેદન અને આત્મસમર્પણ કર્યું હોય ને એ પ્રભુ સુધી પહોંચવાનો અધિકારી છે. આગળ આપ ત્યાંથી સુરત પધાર્યા, જે આજે અશ્વિની કુમારમાં બેઠકજી છે. ત્યાંથી કપિલ ક્ષેત્ર, ત્યાં ઘણા બધા નિરીશ્વરવાદી સાંખ્યવાદ કરવા માટે આપશી જોડે આવ્યા. ત્યાં મહાપ્રભુજી પોતાનું અગ્નિ સ્વરૂપ બતાવ્યું અને એ ભયભીત થઈ પાછા વળ્યા. ત્યાંથી બહુચરજી એટલે જે આજે બેચારાજી નામ છે, ત્યાં વામ માર્ગીઓ મળ્યા. એમણે માંસ મદિરાના સેવનને પ્રોત્સાહન આપ્યું. તો ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરી કે અમે તો વાદ નહીં કરીએ એમની જોડે. શંભુ ભટ્ટને આજ્ઞા કરી કે આપ વાદ કરો. શંભુ ભટ્ટે એમને પરાસ્ત કરી દીધા. પરાસ્ત કર્યા તો એમને ક્રોધ આવ્યો, તો હથિયાર લઈને બહાર આવ્યા કે અમે યુદ્ધ કરીશું. તો એમને મહાપ્રભુજીના સેવકોએ ત્યાંથી ભગાડ્યા. આખો વામ માર્ગીઓનો ક્ષેત્ર છે. ત્યાંથી પિતૃવન પધાર્યા. પિતૃવનમાં વામ માર્ગીઓ શું કર્યું કે ભૂત પ્રેતની એવી કઈ વિદ્યા કરી કે આપશ્રીના જે બી સેવકો હતા એ બધા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં એમને એવું લાગ્યું કે બધા જ અહીંયા ભૂત પ્રેતો નાચે છે અને જંગલમાં આગ લાગેલી છે. બધા ભયભીત થઈ ગયા. મહાપ્રભુજી આજ્ઞા કરી કે
કે શંખનાદ કરો. શંખનાદ કર્યો અને બધું જ શાંત થઈ ગયું. બધી જ વિદ્યા જે બી કરેલી હતી બધી જ શાંત થઈ ગઈ. ત્યાંથી સિદ્ધાચલ પધાર્યા. ત્યાંથી સિદ્ધાચલથી આપ શ્રી સોમનાથ પધાર્યા. સોમનાથમાં બધા જ બ્રાહ્મણો વાદ કરવા માટે આવ્યા. ત્યાં મહાપ્રભુજીના સેવક શંભુ ભટ્ટ એ સૌથી આગળ બેઠા હતા. ત્યાં બધાએ એવું કહ્યું કે બાકી બધી કોઈની ઉપાસના વ્યર્થ છે, ખાલી શિવજીની ઉપાસના જ સર્વોત્તમ છે. શંભુ ભટ્ટને કહ્યું કે તમારું તો નામ બી શંભુ છે, તો શિવજીની ઉપાસના કરવી જોઈએ ને તમારે. તો એમને શ્રી મહાપ્રભુજી એને પોતાના મત દ્વારા પરાસ્ત કરી, એમને જીતી આગળ ત્યાં દામોદરજીના સ્વરૂપની અક્ષર પ્રતિષ્ઠા કરી. અને ત્યાં મહાભારતમાંથી મોક્ષની કથા મહાપ્રભુજી ત્યાં કરી છે. આગળ આપ ત્યાંથી ચાલી અને પૃથ્વી પરિક્રમા કરતા કરતા આપ દ્વારકા પધાર્યા. મૂળ ગોમતી થઈ આપશ્રી ત્યાં કોઈ પાતંજલ યોગના વિદ્વાન હતા. એમને વચનામૃત સાંભળવા આવ્યા હતા. ત્યાં એમને કૃષ્ણદાસે પૂછ્યું કે તમે કોણ છો? તો ત્યારે એમને વિનંતી કરી કે હું વિષ્ણુ સ્વામીના શિષ્ય એટલે બિલ્વ મંગલાચાર્યજી એમનો શિષ્ય છું, અને મેં મૃત્યુને 4 વખત ભગાડી છે, અને 4 વખત એ કારણ આપીને ભગાડી છે કે મને શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા છે. તો એમ શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા અને પછી એ વૈકુંઠમાં વાપહુ કે વૈકુંઠ પધાર્યા. ત્યાંથી આપ પુનઃ દ્વારકા પધાર્યા. દ્વારકામાં ગોમતીજીના તટ ઉપર શમી વૃક્ષને નીચે આપ શ્રી સ્નાનાદિ કર્યા. ત્યાં એક ગોવિંદ બ્રહ્મચારી નામક એક ત્યાંના ગૌર હતા. એ શ્રી મહાપ્રભુજીને દ્વારકાજીના મંદિરમાં પધરાવ્યા. દ્વારકાજીની સ્તુતિ સેવા આદિ કરી તો દ્વારકાજી પ્રકટ થયા અને આજ્ઞા કરી કે હે વલ્લભ, જેમ શ્રીજી બાવા એ આપ જે બી જીવોને પ્રભુ સુધી કે શ્રીજી બાવા સુધી પહોંચાડો છે, આપનો અંગીકાર કરે છે, તો આજથી આપ જેને શ્રીજી બાવાના ચરણારવિંદમાં સોંપશો એનો અમે બી અંગીકાર કરીશું. તો દ્વારકાજીએ બી ત્યાં ખાતરી આપી છે મહાપ્રભુજીને. જો વિષ્ણુ આપણે ત્યાં સ્વીકાર શબ્દ બહુ નથી વપરાતો, પ્રભુ અંગીકાર કરે છે. એટલે એકવાર જેમ મેં ન કહ્યું કર ગહી કે છાંડે નહીં જિંદગી એ સીટે, કે એકવાર જેમનો હાથ પકડી લે છે એ પછી ક્યારેય પ્રભુ છોડતા નથી. તો એમ કરી દ્વારકાજીએ ખાતરી આપી કે શ્રીજી બાવા જેમનો અંગીકાર કરે છે એમનો હું બી અંગીકાર કરું છું. આગળ આપશ્રી ત્યાં પાઠાદી કર્યા. અને એટલામાં જે દંડીઓ હતા, અમે ના વાત કરી કે પહેલાના કાલમાં બ્રાહ્મણો એક સેના બનાવતા કે જેનાથી કોઈ બી અન્ય માર્ગીઓ એ લોકો આક્રમણ કરે તેમને ભગાવી શકાય. તે દંડીઓ વાદ કરવા માટે આવ્યા અને કહ્યું કે ભાગવતજી પ્રમાણ નથી. આપશ્રીએ એ મતનું ખંડન કર્યું અને પોતાનો મત પ્રસ્થાપિત કર્યો. તે જોઈને ખૂબ આનંદિત થયા, ખૂબ પ્રભાવિત થયા અને બધા જ અડધા શરણ આવ્યા અને અડધા પાછા ગયા. હવે એક દિવસ આપશ્રી જ્યારે વચનામૃત કરી રહ્યા હતા એ સમયે એ શિબિરમાં કોઈક રામ નામનો નાનો છોકરો એટલે સામે આવીને બેઠો. મહાપ્રભુજીએ પૂછ્યું કે તું કોણ છે? તો એણે શું કહ્યું કે હું દેહાદિથી અતિરિક્ત સચ્ચિદાનંદ ઈશ્વરનો અંશ છું. તો વિદ્વત્તાવાળો ઉત્તર જોઈ મહાપ્રભુજીને બી થયું કે નહીં, આ વિદ્વાન લાગે છે. મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ તો ઠીક છે, પણ લોક વ્યવહારથી તારો નામ બતાવ. એણે કહ્યું કે મારું નામ રામ છે. મહાપ્રભુજી એને સાથે યાત્રામાં રાખ્યો. પછી આપ નારાયણસર પહોંચ્યા. ત્યાં સિંધુ દેશના રાજા છે એ આપની પાસે આવ્યા અને વિનંતી કરી કે મારો પુત્ર છે એને આપ કૃપા કરી નિરોગી બનાવો, એને રોગ થઈ ગયો હતો. તો આચાર્ય ચરણે કૃપા કરી તો એણે રાજમહેલમાં પધરામણી કરાવી. રાજમહેલમાં પધરામણી કરાવી સેવક થયો. આગળ આપ શ્રી યવનોના ક્ષેત્રમાં પધાર્યા. તો ત્યાં યવનોના ક્ષેત્રમાં પધાર્યા તો ઘંટ ઝાલર આદિ સાંભળી બધા જ યવનો ક્રોધિત થયા, શસ્ત્ર લઈને બહાર આવ્યા. એટલો બધો પ્રભાવ કે એટલો બધો તેજ દર્શન કર્યા તો બધા જ પાછા પોતપોતાના ઘરમાં જતા રહ્યા. આગળ એ જે યવનોના ગુરુ હતા એ વાદ કરવા માટે આવ્યા
એ ધર્મ નિર્ણય કરવા માટે આવ્યા. તો મહાપ્રભુજી વાદ ન કર્યો, મધ્યસ્થી રાખી એમને બી એનાથી પરાસ્ત કર્યા. ત્યાંથી આપ પ્રહલાદાદ્રી પધાર્યા. પ્રહલાદાદ્રી થઈ આપ ઉત્તર એટલે હિમાલયમાં પધાર્યા. ત્યાં બદ્રિકાશ્રમ, હરિદ્વાર આદિ બધો જ હિમાલયનો આપ શ્રીએ ત્યાં પ્રવાસ કર્યો અને ત્યાંથી ચાલી આપ યમનોત્રીમાં સ્નાન કર્યા. ત્યાં આપ શ્રીએ વાસુદેવ પંડિત, જગનાનંદ અને રામાનંદ એમને સેવક બનાવ્યા. ત્યાંથી ઋષિકેશ, ટિહરી, ગંગોત્રી થઈ લક્ષ્મણ ઝૂલા, રુદ્રપ્રયાગ આ બધી જગ્યાએ પધાર્યા. ત્યાં બિલ્વમંગલાચાર્યજીનો પુનઃ મિલન થયું. ત્યાંથી કેદારનાથ, બદ્રિકાશ્રમ, ત્યાં નારદજી અને ઉદ્ધવજીને આપ મળ્યા. પછી વ્યાસજીને વામબાહુ એક બહુ પદ છે એ યુગલ ગીતનો, એની ઉપર આપ શ્રી ચર્ચા કરી અને એનો નિકાલ કાઢ્યો. ત્યાંથી આપ પધાર્યા કન્નૌજ. કન્નૌજમાં આપ શ્રી માર્ગ ઉપર બધા જ સેવકો જોડે ચાલી રહ્યા હતા. ત્યાં કંઈક દૂર એ વર્ણન ચાલી રહ્યું હતું બરહા પીડમ નટવર વપુનું. આપ શ્રીને કર્ણમાં સંભળાયું. ત્યાં આગળ પધાર્યા. ત્યાં એક ઉચ્ચ અટારી પર એક કથાકાર બેઠા હતા અને એ સમયે બરહા પીડમ નટવર વપુ, જે આપણે પ્રાતસ્મરણમાં નથી બોલતા, ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન છે, ભાગવતજીમાં છે, એનું વર્ણન કરી રહ્યા હતા. તો ત્યાં મહાપ્રભુજી સામે ઠાડા રહ્યા અને જેમ જેમ વર્ણન કરતા ગયા તો મહાપ્રભુજીએ થોડુંક પોતાનું મસ્તક આમ હલાવ્યું. તો જે કથાકાર હતા એમનું નામ હતું પદ્મનાભ. ત્યાં દૂરથી મહાપ્રભુજીનું મસ્તક આમ હલાવતા જોઈ એમને થયું કે આજ સુધી મેં આટલી બધી કથાઓ કરી છે, કોઈ આજ સુધી આવીને મને આવું કહ્યું તો નથી કે કોઈ ના તો પાડી નથી, આ જરૂર જ કોઈ મહાપુરુષ છે. તો ત્યાં વ્યાસપીઠ ઉપરથી ઊભા થઈ ગયા અને વિનંતી કરી કે કૃપાનાથ આપ અહીંયા બિરાજો અને વિવરણ કરો, આનો વિસ્તાર કરો. મહાપ્રભુજી આજ્ઞા કરી કે વ્યાસપીઠનું મારાથી ઉલ્લંઘન ના થાય. તો છતાંય ખૂબ વિનંતી કરી. તો મહાપ્રભુજી ત્યાં બિરાજી 3 દિવસ સુધી કેવલ એક શ્લોક બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદૈઃ વૃંદારણ્યમ સ્વપદર્મણમ પ્રાવિશદ ગીત કીર્તિ. એ બરહા પીડમનો 3 દિવસ સુધી ત્યાં વર્ણન કર્યું, વિસ્તાર કર્યો. પૂજ્ય વૈષ્ણવ, આપશ્રી તો સ્વયં પુરુષોત્તમનો અવતાર છે, એટલે આપશ્રી વ્યાસપીઠ ઉપર આટલી વિનંતી પછી બિરાજ્યા. આગળ જ્યારે વિવરણ વિસ્તાર પૂર્ણ થયો ત્યારે પદ્મનાભદાસજી ખૂબ પ્રભાવિત અને ખૂબ પ્રસન્ન થયા, શરણમાં આવ્યા. તો મહાપ્રભુજી એમને માલા તિલકનું દાન કર્યું. પછી ઊભા કરી અને પહેલા પદ્મનાભદાસજીએ પ્રશ્ન પૂછ્યો કે કૃપાનાથ, હવેથી મારું કર્તવ્ય શું? તો મહાપ્રભુજી આજ્ઞા કરી કે પદ્મનાભદાસ, પહેલા એ પૂછો કે તમારું શું અકર્તવ્ય છે, શું તમારું કર્તવ્ય નથી, શું ન કરવું જોઈએ તમારે. તો વિનંતી કરી કે કૃપાનાથ આપ જણાવો કે મારે શું ન કરવું જોઈએ. તો મહાપ્રભુજી આજ્ઞા કરી કે ક્યારે બી પોતાના દ્રવ્યોપાર્જન માટે પ્રભુની કથા ન કરવી. જ્ઞાનવર્ધન, બીજાનું જ્ઞાનવર્ધન થાય, ભક્તિનું વર્ધન થાય, એની માટે ચોક્કસ કરવી, પણ પોતાના દ્રવ્યોપાર્જન માટે ન કરવી. તો પદ્મનાભદાસે સ્વીકાર્યું કે જેવી આપની આજ્ઞા. હવે મહાપ્રભુજીએ એમની પાછી પરીક્ષા લેવા માટે પ્રશ્ન પૂછ્યો કે પદ્મનાભદાસ, તમે હવે એક વાત કહો મને કે તમે તો એમનું એ પેઢી દર પેઢી એ જ વ્યવસાય હતો. તો એમ આજ્ઞા કરી કે હવે તમારું પેઢી દર પેઢી આ જ વ્યવસાય છે, તમે આનાથી જ દ્રવ્ય કમાવો છો, તો હવે તમે આગળ શું કરશો? અગર તમે એ દ્રવ્યોપાર્જન બંધ કરી દેશો તો આગળ તમે પેટ કેવી રીતે ભરશો? તો એટલો સુંદર ઉત્તર પદ્મનાભદાસજી આપ્યો કે કૃપાનાથ, મારે ક્યાં ચિંતા કરવાની છે, હવે તો આપના શરણમાં છું, જે વિશે આપને ચિંતા કરવાની છે. હવે જેના માથે શ્રી વલ્લભ બિરાજતા હોય, જેને શરણાગતિ સ્વીકારી લીધી હોય, પછી આગળ કઈ વિચાર જેવું જ ના હોય. કેટલું સુંદર! જો આપણે એકવાર
વિશ્વાસ રાખીને ઠાકોરજીને અને શ્રી વલ્લભના ચરણારવિંદમાં જતા રહીએ, પછી આપણે કોઈ બી વસ્તુ ચિંતા કરવાની આવશ્યકતા નથી. જો એક બહુ સુંદર શ્લોક આવે છે કે કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈઃ કંઠમ અવરોધન વિધૌ સ્મરણમ કુતસ્તે. હે કૃષ્ણ, મને આપના ચરણારવિંદ રૂપી પાંજરામાં બંધ કરી દો. હવે ઠાકોરના ચરણારવિંદ પાંજરા થોડી છે, પણ અહીંયા એવી ઉપમા આપી છે કે મારું જે મન છે, એ જે રાજહંસ છે, એને આપના ચરણારવિંદ રૂપી પાંજરામાં બંધ કરી દો. બરાબર. સૌથી પહેલી વસ્તુ શું કામ પાંજરું કહ્યું? કે એકવાર એક પક્ષી પાંજરામાં બંધ થઈ જાય છે, પછી ક્યારે એ માલિકની ઈચ્છા વગર ખુલતો નથી. તો એકવાર હું આપના ચરણારવિંદ રૂપી પાંજરામાં બંધ થઈ જાઉં, કે મારું આ જે મન છે બંધ થઈ જાય, પછી આપની ઈચ્છા વગર ક્યારે બી દૂર જ ન જઈ શકું. અને આપ તો સહજ છે એવી જ ઈચ્છા રાખો છો. ઉચ્ક્ષિપ્ત હસ્ત ભક્તમાકારયત્યુત, ઉત્ક્ષિપ્ત હસ્ત પુરુષ ભક્તમાકારયત્યુત. કે શ્રીજી બાવાનું એક શિરસ્ત ઉપર છે અને બીજો કટી પર છે. કે એકવાર શરણમાં આવીને તો જો, પછી છૂટે છે કે નહીં પછી મારા હાથમાં છે. તો એ આપના ચરણારવિંદ રૂપી પાંજરામાં મને બંધ કરી દો. અને બીજી વસ્તુ, આપણે જ્યારે પ્રભુના ચરણારવિંદમાં બંધ થઈ જઈએ છીએ, ચલો એક પક્ષી હોય, એ કોઈને ચલો પક્ષી પાળવાનો શોખ હોય, એ પાંજરામાં બંધ કરી દે, પછી એને ખવડાવવાની પીવડાવવાની બધી જ જિમ્મેદારી એ માલિકની થઈ જાય છે. એટલે આપણે એકવાર પ્રભુના શરણમાં જઈએ, એકવાર ચરણારવિંદમાં સ્થાન ગ્રહણ કરી લઈએ, પછી આ જગતમાં રેવડાવવું ન રેવડાવવું, જીવિત રાખવા ન રાખવા, બધું પ્રભુના હાથમાં છે. પછી આપણે શું ચિંતા કરવાની જરૂરત છે? તો એમ આપણે એવી ભક્તિ કરવી જોઈએ વૈષ્ણવ, કે પ્રભુ આપણને પોતાના ચરણારવિંદમાં સ્થિત કરી દે. આજકાલ જો વૈષ્ણવ કહેવાય નહીં, ખોટું ન લગાડતા, પણ આપણે ભક્તિનો દેખાવો વધારે કરીએ છીએ. ભક્તિ કરવી અને ભક્તિનો દંભ કરવો, ભક્તિ કરવી સર્વોત્તમ વસ્તુ છે અને ભક્તિનો દંભ કરવો સૌથી અધમ વસ્તુ છે. તમે ત્રિલોકના નાથને ઠગવા જાઓ છો, પોતાની થોડીક તો બુદ્ધિ વાપરો વૈષ્ણવ. જો એક બહુ સરસ એક પ્રસંગ છે કે આપણે કેમ ભક્તિનો દંભ ન કરવો જોઈએ. કે એકવાર એક બહુ જ એ કહેવાય ને પ્રભુરત, એકદમ પ્રભુની ભક્તિમાં લીન, અને એ ઉત્કૃષ્ટ અવસ્થામાં પહોંચેલા એક યોગી એકવાર એક રાજાની સભામાં આવ્યા. રાજાની સભામાં આવ્યા ત્યાં એમણે એટલો બધો ધર્મનો પ્રચાર કર્યો, એટલી બધી ભક્તિનું વર્ધન કર્યું, તો રાજા બી એકદમ ભક્તિમય થયો. રાજાની ભક્તિ સાચી હતી. એ દિવસથી રાજાએ શું એલાન કર્યો કે આજથી જે ભી ભક્તિ કરે, કે જે ભી કીર્તન કરે, એને બધાને કર માફ, ટેક્સ ફ્રી. બરાબર, એવું એલાન કર્યું. બીજે જ દિવસથી ઘેર ઘેર ઝાંઝ વાગવા લાગ્યા, જોરથી ઝાંઝ વાગે, પખાવજ વાગે, તબલા વાગે. પોતે કરે ને ચાહે ના કરે, આજુબાજુના 4 ઘરને સંભળાવવું જોઈએ કે નહીં આ કીર્તન કરે છે. તો ત્યાં ભક્તિનો દંભ ઉભો થયો વૈષ્ણવ, હે ને. તો ખૂબ ઝાંઝ વગાડે, ખૂબ મંજીરા વગાડે, ખૂબ પ્રભુનું ભજન કરે. એમ કરતા કરતા રાજા બધાનો કર માફ કરી દીધો. રાજાનું તો વચન હતું. 1.5 વર્ષ પછી એ યોગી ફરતા ફરતા પાછા રાજ્યમાં આવ્યા. જોયું તો રાજ્યનો સત્યાનાશ થઈ ગયો હતો. હવે રાજાને કોઈ કર ન ભરે. હવે ઘેર ઘેર જેમ કીર્તન થાય છે તો બધાને કરથી છુટકારો જોઈતો હતો. રાજાને કોઈ કર ન ભરે એટલે રાષ્ટ્રનું પતન થઈ જાય, ઉદ્ગમ જ ન થાય, એનો વિકાસ જ ન થાય. તો સાવ સત્યાનાશ રાજ્યનું. તો યોગીએ રાજાને પૂછ્યું કે આ શું કર્યું તે, આવું કેમ થઈ ગયું, કઈ પરિસ્થિતિ એવી? તો રાજાએ કહ્યું કે યોગીજી કંઈ નહીં, બસ મેં તો એ પ્રભુ માટે જ એવું કહ્યું હતું કે જે બી આજથી ભક્તિ કરે, કે જે બી કીર્તન કરે, એનો કર માફ, એનો ટેક્સ ફ્રી. તો યોગીએ કહ્યું કે અરે મૂર્ખ, પહેલા મને પૂછી તો લેવું હતું આ વસ્તુ કર્યા પહેલા, નિર્ણય લેવા પહેલા. તો રાજાએ કહ્યું કે હવે હું શું કરું?
તો યોગીએ શું કહ્યું કે હવે હું તને એક વસ્તુ કહું, એનું તું એલાન કરાવ. તો એવો એલાન કરાવ્યો કે અહીંયા જે મંદિરમાં, રાજમહેલમાં જે મંદિર છે ત્યાં ભગવાનને તેલની કમી પડી છે. એટલે જે બી પ્રભુના ભક્ત હોય એ અહીંયા આવે, એમને આવતીકાલે સવારે ઘાણીમાં પીલીને એ તેલ એ દેવને ચડાવવાનું છે. તો જે બી હોય એ બધા જ આવીને પ્રભુના ભક્ત હોય એમને ઘાણીમાં પીલીને એમનું તેલ એ દેવને ચડાવવાનું છે. તો છેલ્લે કોઈ ના આવ્યું, ખાલી એક માણસ આવ્યો, મારું જે બી છે પ્રભુને સમર્પિત છે, હું પ્રભુ માટે જ જીવું છું. તો ત્યારે યોગીએ કહ્યું કે આનું કર માફ કરવા જેવો હતો, એ સાચો ભક્ત છે પ્રભુ. બાકી બધા તો દંભી છે. તો એ આપણે ભક્તિ કરવી જોઈએ, ભક્તિનો દંભ ના કરવો જોઈએ વૈષ્ણવ. અને જો ભક્તિ તો કેવી, આપણે ચાચા હરિવંશજીનો કેટલો સુંદર પ્રસંગ છે કે એમની બાજુમાં તમે જાઓ કે પોડતા બી હોય ત્યારે બી એમના હૃદય કમલમાંથી અષ્ટાક્ષરની એમના ધબકારા સંભળાતા હોય કે ધબકારામાં બી અષ્ટાક્ષર છે. તો એ એવી ભક્તિ આપણી હોવી જોઈએ વૈષ્ણવ, નક્કી દેખાવા વાળી. તો આગળ આપશ્રીએ પદ્મનાભદાસજીને જેમ શરણે લીધા, ભક્તિનો ઉપદેશ આપ્યો, જેમ પદ્મનાભદાસજી નિશ્ચિંત થઈને કહ્યું કે જેની માથે આપ બિરાજો એને બીજું કંઈ જ નથી જોતું અને એની રખવારી બી આપે જ કરવાની છે. ત્યાં કનોજના દામોદરદાસ સંભરવાલાને આપશ્રીએ શરણે લીધા, ત્યાં દ્વારકાધીશજીની પ્રતિષ્ઠા કરી. આગળ આપશ્રી પધાર્યા પૃથ્વી પરિક્રમા કરતા કરતા. આગળ નૈમિષારણ્ય, અયોધ્યા, પ્રયાગ, શિવ ગયા થઈ આપશ્રી કાશી પધાર્યા. ત્યાં એક રાજા આવ્યા અને વિનંતી કરી કે મારો ભાઈ છે એ પ્રેત બનીને મારી પત્નીને હેરાન કરે છે, મારી રાણીને હેરાન કરે છે, એ મુક્ત થતો નથી. તો કૃષ્ણદાસે પૂછ્યું કે કેટલી વારમાં આવશે પ્રેત? તો 2 ઘડી પછી પ્રેત આવશે એવું પેલા રાજાએ કહ્યું. તે પ્રેત આવ્યો. કૃષ્ણદાસે પૂછ્યું કે તને શું જોઈએ છે? તે પ્રેતે શું કહ્યું કે આ જે રાણી છે એને મને મારી નાખવી છે, કેમ કે એ જે એનો જે પતિ છે કે જે અત્યારે રાજા છે એણે મારા જે પતિ હતા એમને રાજા બનવા નથી દીધા. એ પ્રેત એક સ્ત્રીનું હતું, જેવું કે પહેલા એક રાજા હતા એમની જે રાણી હતી એનું પ્રેત બનીને આ રાજાના નાના ભાઈની પત્નીમાં એ પ્રવેશી ગયું હતું. તેમણે કહ્યું કે મારા પુત્રને અને મારા પતિને મોટા હોવા છતાંય રાજા બનવા દીધા નથી, એટલે હું આને અને આના પુત્રને બંનેને મારી નાખીશ. ત્યારે કૃષ્ણદાસે એમની ઉપર ચરણોદક છાટ્યું અને એ ચરણોદક છાટી એ પ્રેત મુક્ત થયો અને વૈકુંઠ ગયો. તો જો વૈષ્ણવ, પ્રેત એટલે શું? પ્રકર્ષેણ વિના ઉદ્દેશ્યમ પરિભ્રમણમ કરોતિ ઇતિ પ્રેતઃ. કે બહુ જ સરસ રીતે પ્રકર્ષેણ, જે કોઈ બી ઉદ્દેશ્ય વગર આમ તેમ ભટક્યા રાખે છે, જેનો કોઈ જીવનમાં કે પોતાના કાલમાં જેનો કોઈ ઉદ્દેશ્ય નથી, એમને ભટક્યા રાખે છે, એને કહેવાય પ્રેત. હવે આપણે શું થયા? તો એ પ્રેત જેવી પરિસ્થિતિ ન થવી જોઈએ આપણી. આપણે ભલે પ્રત્યક્ષ રૂપે નથી પણ જીવન તો એવું જ જીવી રહ્યા છે કે ચારે બાજુ ભટકવાનું. તો એ પ્રેતને ત્યાં કૃષ્ણદાસે એ જે ચરણોદક છે એ છાટીને મુક્ત કર્યો. તો આપણને તો કૃપા કરીને ચરણોદક રૂપી બ્રહ્મ સંબંધ મળ્યું છે. આપણે સમજીએ કે એનું મહાત્મ્ય શું છે અને ભટકવાનું ઓછું કરીએ. ત્યાંથી આપ મણિકર્ણિકા ઘાટ જે કાશી પર છે ત્યાં પધાર્યા. એટલામાં કૃષ્ણદાસ શેઠના પુત્ર એટલે પુરુષોત્તમદાસ શેઠ એ આવ્યા અને વિનંતી કરી કે આપ કૃપા કરી મારા ઘરે પધારો. આપ શ્રી પધરામણી કરી આગળ ગોમતી ગામ પધાર્યા. ત્યાં 2 સ્ત્રીઓને શરણે લઈ આપે એમને વૃંદાવન મોકલી દીધા. ત્યાંથી શોણનદ, હરિહર ક્ષેત્ર, ત્યાંથી ગયાધામ, ત્યાંથી વૈતરણી. વૈતરણી છે ને, જો એક ત્યાં વૈતરણી એવું સ્થાન છે જ્યાં બધા જ બ્રાહ્મણો આવીને મહાપ્રભુજીને વિનંતી કરી કે અહીંયા કૃષ્ણા ગાયનું દાન કરવું જોઈએ.
તો શંભુ ભટ્ટે આજ્ઞા કરી કે એક કૃષ્ણ ગાય લઈ આવો. કૃષ્ણ એટલે શ્યામ ગાય. એક કાળી ગાય લઈ આવો. તો કાળી ગાય લાવ્યા. આટલા બધા બ્રાહ્મણો પણ વચ્ચે એક ગાય. તો બધા દુઃખી થયા કે હવે કેવી રીતે દાન ગ્રહણ કરીશું. તો મહાપ્રભુજીના કેવલ એક નેત્રની દ્રષ્ટિ માત્રથી બધી જ જેટલી બી ગાયો હતી બધી જ કૃષ્ણ શ્યામ થઈ ગઈ. પછી બધા જ પંડિતો જે બ્રાહ્મણો હતા બધા જ સંતુષ્ટ થયા. ત્યાંથી આપ યાત્રા કરતા કરતા પધાર્યા જગન્નાથજી. જગન્નાથજીમાં બહુ મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. બધા એ વિષય પર કરી રહ્યા હતા કે સૌથી મોટું શાસ્ત્ર કયું, સૌથી મોટા દેવ કયા, સૌથી મોટો મંત્ર કયો અને સૌથી ઉચ્ચતમ સૌથી શ્રેષ્ઠ કર્મ કયો. ખૂબ વાત ચાલ્યો. છેલ્લે મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને એક જ વારમાં આજ્ઞા કરી કે સૌથી શ્રેષ્ઠ શાસ્ત્ર એ સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માભિનિસ્મૃતા, જે સ્વયં પદ્મનાભના મુખારવિંદમાંથી પ્રકટ થઈ છે, કૃષ્ણના મુખારવિંદમાંથી, એ શ્રીમદ ભગવદ્ ગીતા એ સર્વોત્તમ શાસ્ત્ર છે. સૌથી મોટા દેવ કયા? પુનઃ પરબ્રહ્મ તો કૃષ્ણો હિ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. સર્વથી ઉચ્ચ સર્વોત્તમ દેવ એ સ્વયં કૃષ્ણ છે. સૌથી મોટું મંત્ર કયું? સૌથી ઉત્તમોત્તમ મંત્ર કયો છે? તો આજ્ઞા કરી કે કૃષ્ણનું નામ એ જ સર્વોપરી મંત્ર છે. સૌથી મોટું કર્મ કયું? તો આજ્ઞા કરી કે પ્રભુની સેવા, એ કૃષ્ણની સેવા એ જ સૌથી મોટું કર્મ છે. હવે બધા બ્રાહ્મણોએ કહ્યું કે અમે એમને ન માનીએ, અમને પ્રમાણ જોઈએ. મહાપ્રભુજી શું આજ્ઞા કરી કે તમે પ્રમાણ કોને માનો છો? વેદોને પ્રમાણ માનો છો? બધાએ કીધું હા, વેદોને પ્રમાણ માનીએ છીએ. વેદો શું છે? જે સ્વયં પ્રભુના મુખારવિંદમાંથી પ્રકટ થયા છે એ વેદો શ્વાસમાંથી પ્રકટ થયા છે. તો આપણે સ્વયં પ્રભુને જ પૂછીએ ને તો બધા માનશો ને? તો બધાએ હોકારો આપ્યો કે જી માનશું અમે. એક કાગળ એક કલમ લઈ જગન્નાથજી સન્મુખ પધરાવ્યા અને એક ઘડી સુધી દ્વાર બંધ કર્યા. એક ઘડી પછી દ્વાર ખોલ્યા. શ્લોક લખેલું આવ્યું કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવા મંત્રોપ્યેકસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. સૌથી મોટું શાસ્ત્ર ભગવદ્ ગીતા છે. સૌથી મોટા દેવ સ્વયં કૃષ્ણ છે. સૌથી મોટું મંત્ર એમનું નામ છે અને સૌથી મોટું કર્મ એમની સેવા છે. બધાને પૂછ્યું મહાપ્રભુજી કે આ તો સ્વયં પ્રભુએ લખ્યું છે તો માન્ય તો છે ને બધાને? બધા હા પાડી કે અમને માન્ય છે. એટલામાંથી આખા સમાજમાંથી એક અવાજ આવ્યો કે મને માન્ય નથી. મહાપ્રભુજી જોયું કે આ કોણ છે, તેને ઊભો કર્યો. તો એણે કહ્યું કે જગન્નાથજીને તો સ્વરૂપમાં શ્રીહસ્ત અને ચરણારવિંદના દર્શન થતા નથી. ખ્યાલ છે તમને? જગન્નાથજીના સ્વરૂપમાં એ બહુ સુંદર પ્રસંગ છે. આપણે બીજે ક્યારેનું શ્રવણ કરીશું કે જગન્નાથજીના શ્રીહસ્ત અને ચરણારવિંદ એમની જ ઈચ્છાથી નથી બિરાજતા. તો પ્રત્યક્ષ રૂપે આપણે દર્શન ન કરી શકીએ. તો ત્યાં એક આવાજ જે આવ્યો કે હું નથી માનતો કે જગન્નાથજીના તો શ્રીહસ્ત જ નથી, તો લખ્યું કોણે? આ તો ષડયંત્ર લાગે છે. મહાપ્રભુજી કીધું આ તો કેવું થઈ રહ્યું છે. પાછી એક કાગળ અને કલમ લઈ અને જગન્નાથજીની સન્મુખ પધરાવીને દ્વાર બંધ કર્યા. જો વૈષ્ણવ, આગળનું આપણને ખબર હોય છે એકમ શાસ્ત્રમ સુધી, પણ પાછળની વાર્તા કોઈને ખબર જ નથી. દ્વાર બંધ કર્યા અને એક ઘડી પછી ત્યારે દ્વાર ખોલ્યા તો શ્લોક લખેલું આવ્યું કે યહ પુમાન પિતરમ દ્વેષ્ટિ તમ વિદ્યા દન્ય રેતસમ. યહ પુમાન ઈશ્વરમ દ્વેષ્ટિ તમ વિદ્યા દંત્ય રેતસમ. કે જે પુત્ર એ પિતાનો દ્રોહ કરે કે પિતાનું મત ન માને એ પિતાનો પુત્ર હોય જ ન શકે. અને જે પુરુષ એ ઈશ્વરનો દ્રોહ કરે એ કોઈ ઉચ્ચ કુલથી ન હોઈ શકે, એ કોઈ અંત્યજનો જ પુત્ર હોય. તો હવે પ્રભુએ આવું લખ્યું તો ત્યાંના રાજાએ એની માતાને બોલાવી અને એને જોરપૂર્વક કહ્યું કે સાચું બોલ. ત્યારે એણે કહ્યું કે આ તો ધોબીનો પુત્ર છે, બ્રાહ્મણ હોવાનું નાટ્ય કરે છે.
બ્રાહ્મણોનું નાટક કરે છે. તેમ કરી જો એટલે કહેવાય ને મહાપુરુષો સામે બહુ વધારે આપણે બોલવા જઈએ ને તો સ્વયં પ્રભુ જ એમની રક્ષા કરતા હોય છે. રક્ષા તો નહીં કે પ્રભુ સ્વયં એમનો મતનો સ્વીકાર કરે છે, પછી આગળ શું બોલી શકીએ આપણે. આગળ આપ શ્રી ત્યાંથી મહેન્દ્ર પધાર્યા. મહેન્દ્રમાં રાત્રિમાં બહુ જ સુંદર ગાયન સંભળાઈ રહ્યું હતું. ત્યાં આપ શ્રી વનમાં આપ શ્રી દર્શન કર્યા અને આજ્ઞા કરી કે અહીંયા ચોક્કસ જ કોઈ બહુ જ ભગવદીએ રહેતા હશે. તો આપ શ્રી બધા જ ભગવત ભક્તો જોડે એ વનમાં પધાર્યા. જેમ વનમાં પધાર્યા સૌથી પહેલા સામેથી સિંહ આવ્યો. સિંહ આવ્યો, બધાની પ્રદક્ષિણા કરીને ત્યાંથી ચાલ્યો ગયો. આગળ પધાર્યા, ત્યાં બહુ જ વિશાળ અગ્નિ હતી. એ અગ્નિ જેમ આપશ્રી નજીક પધાર્યા એમ દૂર થઈ. હજી આગળ પધાર્યા, જેમ જેમ મનમાં અંદર પધારતા જાય એક નદી આવી. ખૂબ ઊંડી નદી હતી, પણ મહાપ્રભુ જેમ નજીક પધાર્યા એમ એ નદી ગુલ્પ માત્ર. ગુલ્પ એટલે અહીંયા ખબર છે એડીની પાસે ગોલ હડ્ડી હોય, એ પગ સૌથી નીચે આપણા તળિયા જેટલું એ નદીમાં જલ થઈ ગયું. હજી આગળ પધારે ઘોડો સામે આવ્યો. ઘોડો આવાજ કરીને જતો રહ્યો. હજી આગળ પધાર્યા, વનમાં અંદર 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 પધારતા ગયા, સામેથી ગાય આવી. ગાય દૂધ સ્રવીને જતી રહી. હજી અંદર પધારે એક સ્ત્રી આવી. સ્ત્રી વંદન કરીને જતી રહી. અને આગળ સાતવી એક નાનકડી એવી કન્યા આવી. એ કન્યા મહાપ્રભુજીને આગળ પધરાવીને ગઈ કે આપ આગળ પધારો મારી સાથે. જેમ મહાપ્રભુજી અંદર પધાર્યો તો એક વિશાળ આખું ભક્ત મંડળ ત્યાં બેઠું હતું અને બધા જ પ્રભુનું કીર્તન કરી રહ્યા હતા. તો પૂછ્યું મહાપ્રભુજી કે આપ કોણ છો? તો એ જે ભક્ત મંડળના જે સરદાર હતા, એ જે પ્રમુખ હતા, એમને વિનંતી કરી કે હું વિષ્ણુ સ્વામીનો શિષ્ય દેવદર્શનાચાર્ય છું અને હું 100 વર્ષોથી અનેકો વર્ષોથી અહીંયા શ્રી વલ્લભાચાર્યજીની જ રાહ જોઈ રહ્યો હતો. તેમ કરી આપશ્રીએ એમને શરણે લઈ, જેવા શરણે લીધા તરત જ ગોલોકને પ્રાપ્ત થયા. પછી બધા સેવકોએ પૂછ્યું મહાપ્રભુજીને કે વલ્લભ આ બધું જે સામે આવ્યું, સિંહ, ઘોડા, સ્ત્રી, કન્યા, અગ્નિ, આ બધું શું હતું? તો ત્યારે કેટલું સુંદર મહાપ્રભુજી વર્ણન કર્યું કે આપણે જ્યારે ભગવત ભક્તો પાસે જઈએ, સૌથી પહેલા સિંહ એટલે મૃત્યુ, એ સૌથી પહેલા પ્રદક્ષિણા કરીને જતી રહે છે કે મૃત્યુનો પછી ભય રહેતો નથી. પછી અગ્નિ જે છે સંસાર, એટલા આપણે તપ્ત હોઈએ છીએ સંસારમાં, તો એમ જે મહાપ્રભુજી નિકટ પધાર્યા એમ અગ્નિ શાંત થઈ, તો સંસારની આસક્તિ બી ઓછી થાય છે. પછી નદી એ વિષયોની પંક્તિ છે, વિષયાસક્ત હોઈએ છીએ, જેમાં આપણે ડૂબેલા જોઈએ છે. તો નદી ઊંડી હતી, તો જેમ ભગવત ભક્તોનો સંગ થાય છે તો એ ગુલ્ફ માત્ર સાવ ઓછી થઈ જાય છે. આગળ ઘોડો, એ પૃથ્વીના ભોગો, જે બી આ ભોગ છે પૃથ્વીમાં, તે આવાજ કરીને એટલે કેવલ સ્પર્શ કરીને જ જતા રહે છે, આપણને એમાં આસક્ત રાખતા નથી. ગાય એ સ્વયંનું ભોગ કે મને આવું કરવું છે, મને આવું કરવું છે, એ બી દૂધ સ્રવીને કે એવું કોઈ એવી વસ્તુ નથી હોતી જે ભગવત ભક્તો સામે ચાલે છે, કરીને જતી રહી. સ્ત્રી એટલે વિદ્યા, વિદ્યાનું સ્વરૂપ છે, તો આપણને ધીરે ધીરે જ્ઞાન આવે છે. અને છેલ્લે જે કન્યા આવે છે ભક્તિ, એ ભક્તિ સાથે લઈ ગઈ એટલે ભક્તિ સાથે આવે છે. આખરી પ્રક્રિયા મહાપ્રભુજીએ સમજાવી. આગળ આપશ્રી માતૃચરણની આજ્ઞા લઈ આપશ્રી પૃથ્વી પરિક્રમા આજને પ્રારંભ કરી. બીજી એમાં લક્ષ્મણ બાલાજી વિદ્યાનગર પધાર્યા. તે નારાયણદાસ કાયસ્થને શરણે લીધા. ત્યાંથી પાંડુરંગ વિઠ્ઠલનાથજી, ત્યાંથી દક્ષિણ પાવધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ આવે છે ને. નેત્ર મળતા વાત કીધી, વચન દીધો હાથ. ત્યાં શ્રી વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી કે કરી વિવાહ બહુ રૂપ દિખાવો और मेरो नाम સુવન કુધરાઓ. એ સમયે વૈષ્ણવ વર્ણન આવે છે કે શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રીજી બાવા બંને ત્યાં પ્રગટ થયા અને આજ્ઞા કરી કે આપ ગ્રહસ્થાશ્રમ ધર્મનું સ્વીકાર કરો. આગળ આપ ત્યાંથી ગુજરાત પધાર્યા. ત્યાંથી સુદામપુર, ત્યાંથી ભીમનાથ, ત્યાં એક દંપતી વિનંતી કરવા આવ્યા
કે અમને પુત્રલાભ થતો નથી. તો મહાપ્રભુજીએ કૃષ્ણનું પૂજન કરવું, કૃષ્ણની સેવા કરવી એ માર્ગ બતાવ્યો. તેમણે વિનંતી કરી, દંપતી હતા બંને પતિ પત્ની, કે હવે અમને આપણે કૃતાર્થ કર્યા છે તો હવે અમને સંન્યાસ લઈ લેવો છે. મહાપ્રભુજી આજ્ઞા કરી કે સ્ત્રીઓને તો સંન્યાસનો ક્રમ નથી, એટલે તમે ભાગવત સંન્યાસ લો. ત્યાંથી આપ પધાર્યા, જેમ આજ્ઞા થઈ હતી, પધાર્યા કાશી. કાશીમાં આપશ્રીને કન્યાગ્રહણનો પ્રસ્તાવ આવ્યો. તો કન્યાગ્રહણનો પ્રસ્તાવ આવ્યો તો સૌથી પહેલા માતાજીને જણાવ્યું, અને એમ ત્યાં જેમ પ્રસ્તાવ આવ્યો, આપશ્રી શેઠ પુરુષોત્તમ દાસના ઘરે આપશ્રી ત્યાં મુકામ કર્યો. ધીરે ધીરે મહાપ્રભુજીના વિવાહ નજીક આવી રહ્યા હતા. તો હનુમાન ઘાટ પર આવેલો શ્રી વલ્લભના આપનું જે સદન હતું એને બહુ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું. મહાપ્રભુજીના કાકા એટલે જનાર્દન ભટ્ટજી, મોટા ભાઈ રામકૃષ્ણજી, નાના ભાઈ કેશવજી, તેમના વિદ્યાગુરુ વિષ્ણુચિતજી, તેમના બંને બહેનો સુભદ્રાજી અને સરસ્વતી, બંને ત્યાં એકત્રિત, બધા જ એક સાથે ત્યાં એકત્રિત થયા અને ઉત્સવોની તૈયારી કરવા લાગ્યા. ધીરે 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 શ્રી મહાપ્રભુજીના વિવાહનો સમય આવી રહ્યો હતો. દિવસ હતો અષાઢ સુદ પંચમી, જે દિવસે શ્રી મહાપ્રભુજીનો વિવાહોત્સવ હતો. વિવાહોત્સવમાં બધા જ એક સાથે એક છત્ર નીચે એકત્રિત થયા. મહાપ્રભુજીએ ખૂબ જ સુંદર શૃંગાર ધારણ કર્યો અને ત્યાં વરપક્ષવાળાએ કન્યા પક્ષને યાચના કરી કે અમે આંગિરસ, બારહસ્પત્ય અને ભારદ્વાજ એ ત્રિપ્રવર, ભારદ્વાજ જેમનું ગોત્ર છે, ગણપતિ ભટ્ટજીના પ્રપૌત્ર, દીક્ષિત વલ્લભજીના પૌત્ર અને લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર, જે તૈત્રીય શાખાધ્યાયનું અધ્યયન કરે છે, એવા શ્રી વલ્લભાચાર્યજીને અમારી કન્યા માટે સુહૃદ ગણીએ છે અને ઉત્તમ ગણીએ છે. તો એમ અહીંયા વરપક્ષમાંથી એમ એલાન કરવામાં આવ્યો કે બહુ સુંદર, અમે એવી યાચના કરી છે કે દેવ ભટ્ટની પુત્રી એ જેઓ અમુક બ્રાહ્મણ ગોત્રની છે અને એમને અમે શ્રી વલ્લભ માટે અમે સુરત કન્યા ગણીએ છીએ અને સુંદર કન્યા ગણીએ છીએ. તો એમ કરી અષાઢ શુક્લ પંચમીના આપશ્રીનો શુભ વિવાહ થયો અને વિવાહમાં બધા અતિ આનંદિત થયા. સૂર્ય સૌર્યમથે રૂચ પદવીમ સન્મંગલં મંગલં સદબુદ્ધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતા શુક્રમ સુખમ શંસનિઃ રાહુલ બાહુબલં કરોતુ વિપુલં કેતુ કુલસ્યોન્નતિ નિત્યં પ્રીતિકરા ભવતુ સતतं ભુરિયાત સદા મંગલં ભુરિયાત સદા મંગલં ભુરિયાત સદા મંગલં. એમ કહ્યું કે દીક્ષિત શ્રીકંઠ ભટ્ટની પ્રપૌત્રી, ગોવિંદ ભટ્ટની પૌત્રી અને અત્રેય ગોત્રી સાકલ્ય શાખાધ્યાયી દેવ ભટ્ટની પુત્રી શ્રી મહાલક્ષ્મીજી જોડે અમે શ્રી વલ્લભનો વિવાહ કરાવીએ છીએ. તે દિવસથી શ્રી મહાપ્રભુજી એ ગ્રહસ્થાશ્રમ ધર્મનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરી આ શ્રી ત્રીજી યાત્રા જેમ ચાલી રહી હતી એના અંતર્ગત ગોકુલ, કે નારાયણદાસ બ્રહ્મચારીને શ્રી ગોકુલચંદ્રમાજીની સેવા સોંપી. આગળ કન્નૌજ પધાર્યા, ત્યાંથી દામોદરદાસ શેઠ અને આગળ અડેલ પધાર્યા.
અડેલમાં સોમેશ્વરે આપશ્રીને આજ્ઞા કરી કે આપ ગ્રહસ્થ આશ્રમી છો, ગ્રહસ્થી છો, આપ અહીંયા જ નિવાસ કરજો અડેલમાં. જેને તમે ગ્રંથોમાં જો તો નામ છે અલર્કપુરી. તો હવે એનું નામ જેમ અડેલ થયું છે તો અડેલમાં આપ અહીંયા જ બિરાજો. તો જો વૈષ્ણવ, પૃથ્વી પર 3 જગ્યાએ વૈકુંઠ ભૂમિ માનવામાં આવી છે. એક ચંપારણ્ય, એક ચરણાદ્રી ચરણાટ અને એક અડેલ. ચંપારણ એ માલતીની ભૂમિ છે, ચરણાદ્રી એ વૃંદાની ભૂમિ છે અને અડેલ એ ધાત્રીની ભૂમિ છે. એટલે આ 3 સ્વયં વૈકુંઠનું ભૂતલ ઉપર સર્જન છે એમ માનવામાં આવ્યું છે. ત્રીજી યાત્રા આપ શ્રીએ 5 વર્ષમાં પૂર્ણ કરી. 5 વર્ષમાં આપ શ્રીએ ખૂબ પરિશ્રમ અને એવી ઘણી બધી વસ્તુ આપ શ્રીએ પોતાના જીવોને શરણે લીધા. ત્યાંથી કાશી, ઝારખંડ, ત્યાંથી વ્રજ પધાર્યા તો ત્યાં કુંમનદાસજી અને સુરદાસજી બંનેને આપ શ્રીએ શરણે લીધા. સુરદાસજી શરણે આવ્યા, પેલા 2 કીર્તન ગાયા તો એ જ્ઞાન માર્ગીઓની જેમ 2 કીર્તન ગાયા. તો મહાપ્રભુજી એમને શરણે લીધા, ભક્તિનો વૃત્તાંત સમજાવ્યો, દશમ સ્કંદની અનુક્રમણિકાનો સાર સમજાવ્યો. પછી આજ્ઞા કરી કે સૂર હો કે કાહે ગીગિયાવત હે, કે તમે તો સૂર છો, પ્રભુના આટલા નિકટના ભક્ત છો, તો તમે શું કામ સંકોચ કરો છો? કશું રસકો વર્ણન કરો, કંઈક સારું વર્ણન કરો. ત્યારે સુરદાસજીએ એ કીર્તન ગાયું જે આપણે ત્યાં જન્માષ્ટમીનો સૌથી પ્રમુખ કીર્તન છે. દેવગંધા રાગમાં જે પંચામૃત થાય છે રાત્રિના 12 વાગે જન્મના, એ સમય ગવાય છે કે બ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની, સુની આનંદે સબ લોગ ગોકુલ ગણિત ગુની, બ્રજ પૂરબ પૂરે પુણ્ય રૂપિકુલ સુથિરતુની, ગ્રહ લગ્ન નક્ષત્ર બલ શોભિત કીની વેદ ધુની. આખા એ સમય પ્રભુના જન્મનું વર્ણન સુરદાસજીએ આખા કીર્તનમાં કરી દીધું. છેલ્લે અંતમાં સુરદાસજી કીર્તન ગાઈ રહ્યા હતા. સુરદાસજી એટલા બધા લીલામાં મગ્ન થઈ ગયા કે એ નંદ મહોત્સવ પછી વ્રજભક્તોના ગ્રહે જે ઠાકોરજી પધાર્યા એ ગ્રહગ્રહણનું વર્ણન કરવા લાગ્યા. તો વર્ણન કરવા લાગ્યા તો મહાપ્રભુજીએ મુખ ઉપર હાથ મૂકી દીધો. ગોવિંદ સ્વામીને જેમ શ્રી ગુસાઈજીએ કીર્તન પૂરો કર્યો એમ અહીંયા સુરદાસજીનો સ્વયં મહાપ્રભુજીએ કીર્તન પૂરો કર્યો કે તબ તા દિન તે વે લોગ સુખ સંપત્તિ ન તજે, સુન સૂર સબન કી યહ ગતિ, જે હરિ ચરણ ભજે. કે હવે સુરદાસજી આગળ વર્ણન કરશો તો પછી આગળ એવી લોકોમાં કે મનુષ્યમાં બુદ્ધિ નથી જે આને હૃદયારૂઢ કરી શકે. તેમ કરી આપ શ્રીએ સુરદાસજીને શરણે લીધા. સુરદાસજી અત્યંત અનુરાગી પ્રભુના કીર્તનકાર અષ્ટછાપમાંથી સર્વોત્તમ થયા. ત્યાંથી આપ મિથિલા, અયોધ્યા, પુનઃ જગન્નાથપુરી, મહેન્દ્રાચલ, પંઢરપુર, ત્યાંથી ગુજરાત, દ્વારકા, લોહારગલ, ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, વ્યાસાશ્રમ. ત્યાં વ્યાસાશ્રમમાં ભવતી નામ વિયોગો મેં આ જગ્યાએ આત્મત્વાદ ભક્તવશ્યત્વાદ સત્યભાવાદ સ્વભાવતઃ એ શ્લોકનો વિચાર થવું જોઈએ એમ વ્યાસજીને વિનંતી કરી. તો વ્યાસજીએ પુસ્તક હાથમાં રાખી અને પ્રભુને વિનંતી કરી કે જે ખોટું હોય એ સારું થઈ જાય, એ સાચું થઈ જાય. એમ કરીને બધું જ સાચું થયું. ત્યાંથી હરિદ્વાર પધાર્યા, ત્યાંથી કુરુક્ષેત્ર પધાર્યા. કુરુક્ષેત્રથી આપ શ્રી ગિરિરાજજી પુનઃ વ્રજમંડલ પધાર્યા. એમ કરી આપ શ્રીએ ત્રીજી યાત્રા ત્યાં આટલો બધો પરિશ્રમ કર્યા પછી ત્યાં આપ શ્રીએ ત્રીજી યાત્રા પોતાની પૂર્ણ કરી. જોઈશનો પરિશ્રમ મહાપ્રભુજી કેટલો બધો કર્યો છે. 3 વખત આખા ભારતની, ભારત એ સમય અત્યારે જેટલું છે એટલું નહોતું, નથી આવતું અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મારું સુર સિંધ તે તામસના અગહર્યા પ્રતાપ પદરજ ગંધ. કે અત્યારે જે વસ્તુ ભારતની સીમામાં નથી આવી રહી ને એ બધું બી એ સમય ભારતમાં જ હતું. તો આખા ભારતની 3 વખત પરિક્રમા કરવી કોઈ સહેલી છે? તમને ગરમીમાં અહીંયાથી ઘરે જવું ભારી પડે છે ચાલીને. તેમ કરી
આપ શ્રી જેમ વિવાહ થયા હતા, નવા વિવાહ થયા હતા, તો પુનઃ આવીને એ જે આપશ્રીનું સદન હતું કાશીમાં ત્યાં બિરાજ્યા. ત્યાં માતૃચરણે 30,000 બ્રાહ્મણોનો બ્રાહ્મણ ભોજ નક્કી કર્યો. શેઠ પુરુષોત્તમદાસની સહાયતાથી અને બધા જ બ્રાહ્મણોને ત્યાં એકત્રિત કરવામાં આવ્યા. હવે એના નિમંત્રણ માટે શ્રી મહાપ્રભુજીએ પોતાના સદન ઉપર એક ધ્વજા ફરકાવી હતી. હવે ધ્વજા ફરકાવી એટલે ત્યાંના જે સ્થાનિક લોકો હતા એમને એવું લાગ્યું કે આ મહાપુરુષને વાદ કરવો છે અમારી સાથે. તો બધા એક એક કરીને વાદ કરવા આવતા. મહાપ્રભુજી ગ્રહસ્થી હતા, સાથે સેવાનો બી આટલો બધો આપશ્રીએ નિભાવવાનો હતો ક્રમ. મહાપ્રભુજી નિત્ય સેવા કરતા જેમાં ઘણો બધો વિક્ષેપ આવતો. તો મહાલક્ષ્મીજીએ વિનંતી કરી કે કૃપાનાથ આપ એવું કંઈક કરો કે જેનાથી આટલા બધા વિદ્વાનો આપણો સમય કાઢવા અહીંયા ના આવે તો આપણે પ્રભુ ભક્તિમાં વધારે સમય આપી શકીએ. તેમ કરી મહાપ્રભુજીએ કાશી વિશ્વનાથ એમના દ્વાર ઉપર પત્રાવલંબન નામનું ગ્રંથ લખીને ત્યાં લગાડી દીધું દ્વાર ઉપર. વૈષ્ણવ જો એમ કહેવાય એ બહુ કહેવાય ને બહુ જીગરની વાત છે કે બહુ એમાં હિંમત જોઈએ. હવે તમે એક વસ્તુ વિચારો કે તમે કોઈ અન્ય માર્ગીઓના મઠમાં જાઓ કે મૂળ સ્થાન, હવે ચલો વૈષ્ણવ સંપ્રદાયનો કોઈ મૂળ સ્થાન હોય ત્યાં આવીને કોઈ એમ લગાડી જાય કે વૈષ્ણવ ધર્મનું પાલન નહીં ને અમુક ધર્મનું પાલન કર્યું, તમને ગુસ્સો ના આવે? તો એ સમયે કાશી વિશ્વનાથના દ્વાર ઉપર મહાપ્રભુજીએ પોતાનો મત પ્રસ્થાપિત કર્યો, સાકાર બ્રહ્મવાદ અને સેવા માર્ગ. તો ત્યાંના જે અને નીચે શું લખ્યું કે જેને કોઈ બી સંદેહ હોય કે જેને થોડોક બી પ્રશ્ન હોય સ્વયં મહાદેવજીથી પૂછી લે, અને પછી મહાદેવજી ના બી ઉત્તરથી કોઈ આગળ પ્રશ્ન પૂછવો હોય તો પછી મારી પાસે આવી શકે છે. ત્યાંના તો બધાનો ઉપાસ્ય જ મહાદેવજી છે. તો એ આજ્ઞા કરે એટલે બધા માટે ત્યાં ખેલ ખતમ, વાત પૂરી. તો ત્યાં મહાપ્રભુજી પત્રાવલંબન લખ્યો, તો છતાં એ લોકોને ખૂબ ક્રોધ હતો. જો વૈષ્ણવ એ લોકો એટલા ઘણા તામસી બી હતા ત્યાં. તો સંપ્રદાય પ્રદીપમાં વર્ણન આવે છે કે તતઃ કૈશ્ચિત મારણ ઉદ્યમ કૃત. કોઈષ્ઠ મહાપ્રભુજી એમની ઉપર મારણનો બી પ્રયોગ કર્યો. મહાપ્રભુજી પર આપણે મારણનો પ્રયોગ કરીએ. વિષ્ણુ એવું સરળ નથી. તમને એવું લાગે મહાપ્રભુજી બહુ સરળ જીવન વ્યતીત કર્યું છે, ઘણા બધા પરિશ્રમોથી આપશ્રીએ પોતાનું જીવન આખું કે છે ને પરિશ્રમોથી મળ્યો છે એમ કહી શકાય આપણે. પછી એ જ્યારે મારણનો પ્રયોગ થયો તો શિવજી સ્વયં પ્રકટ થયા અને આજ્ઞા કરી કે આપ અહીંયાથી પધારો. ત્યાંથી આપ પધારી ચમન ઋષિના આશ્રમમાં પધાર્યા. ત્યાં પ્રભુએ આજ્ઞા કરી કે આપ અહીંયા કાશીમાં બહુ બિરાજતા નહીં, એની પ્રજા બહુ તામસી છે, એટલે આપ અહીંયાથી આગળ પધારો. આગળ પધારી આપ પુનઃ પોતાનું સદન જે અડેલ જ્યાં સોમેશ્વરે આજ્ઞા કરી ત્યાં પધાર્યા. ત્યાં સંવત 1537 આપ શ્રીને ત્યાં પ્રથમ પુત્ર રત્ન એટલે શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. એમના સંસ્કાર આદિ કર્યા પછી આપ શ્રીએ સોમયજ્ઞની તૈયારી કરી. જો ગોપીનાથજી એટલો સુંદર ગ્રંથ આપણા બધાને આપ્યો છે ને વૈષ્ણવ, પણ આપણને કોઈને એની પહેચાન નથી, નહીં વાંચન બી કર્યું હોય, ઘણાને ખબર બી નહીં હોય. સાધન દીપિકા પ્રારંભ થાય છે તાન શ્રી તાત પદ્મઃ રેણવઃ કામધેનવઃ નાકસ્ય થરવો નેશામ સ્યુકલ્પ થરવો યથા. સૌથી પહેલા મારા ગુરુદેવ એટલે તાતચરણ શ્રી વલ્લભને વંદન કરું છું. પછી શ્રુતિ સ્મૃતિ શિરોરત્ન નીરાજિત પદાંબુજમ યશોદોત્સંગ લલિતમ વંદે શ્રી નંદનંદનમ. બીજો શ્લોક હું પછી પ્રભુને વર્ણન કરું છું, કેમ કે એ જ એ માધ્યમ છે જેનાથી હું પ્રભુ સુધી પહોંચી શક્યો. સાધન દીપિકામાં એ આચરણ ગ્રંથ છે કે વૈષ્ણવ કેવી રીતે જીવન જીવવું જોઈએ. તે વૈષ્ણવ આપ બધા એનો થોડોક વાંચન રાખો. એ બધી વસ્તુનું 84-252 વૈષ્ણવનું વાંચન કરો છો, બહુ સારી વાત છે, કરવું જ જોઈએ. પણ એ યાદ રાખવાનો કોઈ ગ્રંથ નથી. તમે વારે ઘડીએ ફરતા ફરતા એનો જ વાંચન કર્યા રાખો. એકવાર 84-252 ગ્રંથોનું વાંચન કરો, પછી ષોડશ ગ્રંથનો કરો, ષોડશ ગ્રંથ પછી સાધન દીપિકાનો કરો. આમ કરતા કરતા તમે પુષ્ટિકારમાં આગળ વધી શકશો.
આ તો વાર્તાજીઓ છે. એક કહેવાય ને રુચિ ઉત્પન્ન કરવા માટે ગોકુલનાથજી હરિરાયજી પ્રકટ કરી છે. તો એ રુચિ ઉત્પન્ન થાય પછી આપણે ગ્રંથોમાં બી જવું જોઈએ, નહીં કે ત્યાં જ રહી જવું જોઈએ. તેમ આપશ્રીએ ત્યાં પ્રથમ પુત્ર રત્નોનો પ્રાગટ્ય થયો અને આપશ્રીએ સોમયજ્ઞની તૈયારી કરી. એટલામાં આપશ્રીના મોટા ભાઈ એટલે રામકૃષ્ણજી એમનું વૈકુંઠ ગમન થયું. બધાને ખૂબ શોખ હતો. શોક દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ બધાને દર્શન કરાવ્યા કે રામકૃષ્ણજી વૈકુંઠમાં જ બિરાજે છે. બધાને પ્રત્યક્ષ દર્શન કરાવ્યા તો બધા એનાથી ખૂબ આનંદિત થયા. ત્યાંથી આપ શ્રી પ્રયાગ પધાર્યા. તો ત્યાં એક દિવસ આપને ઉદરમાં એટલે પેટમાં કંઈક વ્યથા ઉપડી, દુખાવો થયો. તો બધા ઘણી બધી ઔષધિ લઈને આવ્યા કે આપ આ અંગીકાર કરો, આ રોગો તો આપણે ઠીક થઈ જશે. એ બધું જ લઈ આપ શ્રી અગ્નિમાં પધરાવ્યું. અગ્નિમાં જેમ પધરાવતા જ આપની બધી વ્યથા શાંત થઈ ગઈ. ત્યાં આપે પોતાનું અગ્નિ સ્વરૂપ વૈશ્વાનરહ એ સ્વરૂપ બધાને બતાવ્યું. ત્યાં એક મુનિ આપની સ્તુતિ કરવા આવ્યા. સ્તુતિ કરી જેવી સ્તુતિ પૂરી થઈ તરત જ એ વૈકુંઠ પ્રાપ્ત થયા. પછી થોડાક દિવસો થયા એટલે મહાલક્ષ્મીજીએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે કૃપાનાથ એક વસ્તુ પૂછવી છે, એક પ્રશ્ન છે. મહાપ્રભુજી આજ્ઞા કરી કે એવું શું પ્રશ્ન છે તમને? તો મહાલક્ષ્મીજી વિનંતી કરી કે કૃપાનાથ હું જ્યારે બી સેવામાં જાઉં ને તો પ્રભુ મને જોઈને મન હસે છે. મહાપ્રભુજી સમજી ગયા. મહાપ્રભુજી આજ્ઞા કરી કે હવે સેવ્ય અને સેવક બંને સાથે આપણા ઘરે પધારવાના છે. ત્યાંથી મહાપ્રભુજી એમને આજ્ઞા કરી કે હવે આપનો મનોરથ પ્રભુ સિદ્ધ કરશે. એમ કરતા આપ શ્રી યાત્રા કરતા કરતા ચરણાદ્રી પધાર્યા. હવે ચરણાટમાં એક બ્રાહ્મણ શ્રી મહાપ્રભુજી પાસે એક વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને આવ્યો અને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પધરાવ્યું. ત્યારે આપ શ્રીએ ચોક્કસ આજ્ઞા કરી કે આજે મારા ઘરે સેવક અને સેવ્ય બંને સાથે પધાર્યા છે. અને એ વર્ષ હતો સંવત 1572 અને એ વર્ષમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી મહાલક્ષ્મીજી બંનેને દ્વિતીય પુત્ર રત્ન એટલે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીનો ત્યારે પ્રાગટ્ય થયો. એટલે બધા જ વૈષ્ણવમાં આનંદમાં આવી અને એટલું સુંદર ગાય છે. લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. આજ વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. રે ત્યાં તો નોબતના નાદ સંભળાય છે. હારે ત્યાં તો નોબતના નાદ સંભળાય છે. હે હારે મલી માનું મંગલ ગાય છે. હારે મળી માનુની મંગળ ગાય છે. રે સજી સોળે સરકાર રે ચાલી બ્રજનાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. આજ વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી.
रे आशीष अपार रे हर क्या नर नार रे प्रगट्या श्री विठ्ठल नाथ जी हरे आज वल्लभ ने द्वार रे आनंद अपार रे प्रगट्या श्री विठ्ठल नाथ जी आज वल्लभ ने द्वार रे आनंद अपार रे प्रगट्या श्री विठ्ठल नाथ जी हरे आज वल्लभ ने द्वार रे आनंद अपार रे प्रगट्या श्री विठ्ठल नाथ जी प्रगट्या श्री विठ्ठल नाथ जी आज प्रगट्या श्री विठ्ठल नाथ जी हे प्रगट्या श्री विठ्ठल नाथ जी प्रगट्या श्री विठ्ठल नाथ जी ત્યાં શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય થયો. શ્રી વિઠ્ઠલનાથજી આપશ્રીનું નામકરણ થયું. જ્ઞાન શૂન્યેન લાદયતિ વિઠ્ઠલઃ. વિઠ્ઠલ નામની વ્યુત્પત્તિ છે. વિટ એટલે જ્ઞાન, થ એટલે શૂન્ય અને લ એટલે કૃપયતિ, કૃપા કરે છે, કૃપા. એટલે જે જ્ઞાનથી શૂન્ય હોય ને, જેને લેશ માત્ર બી જ્ઞાન ન હોય, એની ઉપર કૃપા કરવાવાળા એટલે શ્રી વિઠ્ઠલનાથજી. તો પુષ્ટિ માર્ગમાં જ્ઞાન આદિ કર્મ આદિ કંઈ વધારે જોવાતું નથી. જે બી વિશેષતા રાખે છે, જે બી માયને રાખે છે, તમારી ભક્તિને પ્રેમ માયને રાખે છે. અને સૌથી ઉપર પ્રભુની કૃપા છે. તમારી ભક્તિને પ્રેમ કરતા ભી ઉપર પ્રભુની કૃપા છે. પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંત મુક્તાલીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામકેતિ સ્થિતિ. કે અનુગ્રહ એ જ પુષ્ટિ માર્ગને ચલાવે છે, કે પ્રભુની કૃપા છે એ જ પુષ્ટિ માર્ગને ચલાવી શકે છે. તો એ કૃપાનો માર્ગ, એનો વિસ્તાર શ્રી ગુસાઈજીએ કર્યો. એમ શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય થયો. આગળ આપ શ્રી અડેલમાં નિવાસ કર્યો. અડેલમાં ઘણો લાંબો સમય આ શ્રી બિરાજ્યા. ત્યાં ગોપીનાથજીનો યજ્ઞોપવિત સંસ્કાર સંપૂર્ણ થયો. યજ્ઞોપવિત સંસ્કાર કર્યા પછી મહાપ્રભુજી વ્રજયાત્રા કરી. વ્રજયાત્રામાં ત્યાં ગજ્જન ધાવનને શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ આપે પધરાવી આપ્યો. ગજ્જન ધાવનને વૈષ્ણવ વ્યસનાવસ્થા હતી. એ પ્રભુ વગર રહી જ નતા શકતા. અને જો એ નવનીત પ્રિયાજીનો ઘોડો હતા ગજ્જન ધાવનજી. એકવાર શું થયું કે નવનીત પ્રિયાજીએ ગજ્જન ધાવનના ખભા પર બિરાજી રહ્યા હતા અને ગજ્જન ધાવન ઘોડો બનીને ચાલી રહ્યા હતા. જો વિષ્ણુ વાત્સલ્ય ભક્તિ હોય ને તો આવી હોય. જો કે એ નવનીત પ્રિયાજીને પોતાના ખભા ઉપર બિરાજાવી અને પોતે ઘોડો બનીને ચાલી રહ્યા હતા. હવે ચાલતા ચાલતા એમને લઘુશંકા લાગી. હવે લઘુશંકા લાગી તો ત્યાં જ લઘુશંકા કરી નાખી. નવનીત પ્રિયાજી ગુસ્સે થયા કે ગજ્જન એ ક્યાં કિયો તને? તો કે બાબા ઘોડા ક્યાં જગ્યા દેખે હે. તો જો હવે એ ભક્તિ તમે કરી શકો, વિચારો તમે. અને ભાવનાવાળી એવી. તો એ નવનીત પ્રિયાજીનો એ નિત્ય ઘોડો બનતા, અને નવનીત પ્રિયાજી એ કેટલા વયોવૃદ્ધ થયા, એમના ગોઠણ ન ચાલતા ને તો બી નવનીત પ્રિયાજીનો ઘોડો જરૂર બનતા. અને જો હજી બી નવનીત પ્રિયાજીની કેટલી કૃપા છે, તમે નાથ દ્વારા ખેર બાળકોને સૌભાગ્ય મળે છે કે ત્યાં નવનીત પ્રિયાજીના શય્યા મંદિરમાં ત્યાં સામે એટલું સુંદર ચિત્ર છે કે ગજનદાવાના આમ નીચે ઘોડો બનીને આમ બેઠા છે અને ઉપર નવનીત પ્રિયાજી આમ ખભા પર બિરાજી રહ્યા છે અને હાથમાં આમ લાકડી છે. તો એ વાત્સલ્ય, એ જે બાલ્યાવસ્થાની જે ઠાકોરજીએ કૃપા કરી છે ગજન ધાવન પર, એ ઉત્તમ છે વૈષ્ણવ. પછી આપણે આગળ કંઈ વિચારી ન શકીએ. એમની એટલી સુંદર એ વ્યસનાવસ્થાની ભક્તિ હતી કે પ્રભુ એમના વગર રહી ન શકે ને એ પ્રભુ વગર રહી ન શકે. નવનીત પ્રિયાજી બી સામે એવા જ છે વૈષ્ણવ. જો ગુસાઈજીનો કેટલો સુંદર પ્રસંગ આવે છે કે એકવાર શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ સમર્પ્યો. રાજભોગ અરોગ આવ્યો
રાજભોગમાં એક ભાજી ધરી પ્રભુ પાછળ શ્રી ગુસાઈજીએ પ્રસાદ ગ્રહણ કર્યો. તે ભાજીમાં ડંઠલ રહી ગયું હતું. તે ડંઠલ શ્રી ગુસાઈજીને દાંતમાં વાગ્યું, ખૂચ્યું. ગુસાઈજીને એટલું બધું દુઃખ થયો કે યદિ મારા રહેતા મારા લીધે પ્રભુને આવો પરિશ્રમ થાય તો તમારા સંસાર જીવવાનો કોઈ અર્થ જ નથી. પ્રભુ સેવા હું કરી જ નથી શકવાનો. આજે વૈષ્ણવ આપણથી તો કેવા કેવા અપરાધ થઈ જાય છે સેવામાં, હે કે નહીં? ઘણા તો બેદરકારીને કારણે પ્રભુ ખેલી બી જાય છે. ઘણાથી તો બહુ દુઃખની વાત છે. તો ગુસાઈજીએ શું કહ્યું કે મારો કોઈ અર્થ નથી. તેમ કરીને એક નિશ્ચય કર્યો કે હવે હું સંન્યાસ લઈ લઉં છું. તો ગિરધરજીને આજ્ઞા કરી કે ગિરધર મેરે કપડા રંગ દે. સંન્યાસી હોય એમને વસ્ત્ર પોતાના ભગવા રંગવા પડે, કેસરી. તો ગિરધરજીને આજ્ઞા કરી કે ગિરધર મેરે કપડા રંગ દે, કે મારા કપડા રંગી દો તમે. તો ગિરધરજીએ ઘોળ તૈયાર કર્યો. એ ગુસાઈજીના ધોતી ઉપરના બોલવા માટે ત્યાં પધરાવ્યા. એટલી જ વારમાં શ્રી નવનીત પ્રિયાજી પોતાની જગુલીને ટોપી લઈને ત્યાં પધાર્યા કે ગિરધરજી આને બી રંગી દો, હું બી સંન્યાસ લઈ લઉં છું. તો વિચારો વૈષ્ણવ ઠાકોરજી ક્યારેય આજ્ઞા કરતા હોય કે ભોગ સિંગાર જશોદા મૈયામ વિઠ્ઠલનાથ કે હાથ કો કે એ ત્યાં બી વ્યસન અવસ્થા કે જો ગુસાઈજી તો પ્રભુ વગર રહી જ નથી શકવાના, સંભવ જ નથી. પણ સામે પ્રભુ બી આપ બી એમ કે છે કે હું બી સંન્યાસ લઈ લઉં છું, કાકાજી સંન્યાસ લે છે ને એટલે અમારે બી સંન્યાસ લઈ લેવો છે, હું બી અહીંયા નહીં રહું. એની વ્યસન અવસ્થા કે વૈષ્ણવ જ્યારે પ્રભુ બી સામે એ જીવ વગર રહી ન શકે. જો વૈષ્ણવ વ્યસન કરવું હોય ને તો આ લૌકિક વસ્તુઓનો ન કરે. હું તો એમ કહું છું વ્યસન કરવો જોઈએ, પણ કોનો? સ્વયં પ્રભુનો કરવો જોઈએ. અને એ તો ક્યારે છોડવો બી ન જોઈએ એમ કહું છું. એની ક્યારેય વ્યસન મુક્તિ થવી ના જોઈએ. યદિ તમને પ્રભુ જોડે પ્રેમ થાય, એ વ્યસન થઈ જાય એટલે પુષ્ટિ માર્ગમાં સર્વોત્તમ વસ્તુ થઈ ગઈ તમારી માટે. બીજું કઈ આગળ જોઈતું જ નથી. આપણે ત્યાં કેટલું સુંદર કીર્તન આવે છે કે પ્રેમ કરવો હોય ને તો પ્રભુને કરવો જોઈએ, અને પ્રભુને એ જ સાચા આપણા પ્રેમી છે, એ જ આપણને પ્રેમ કરી શકે. કીર્તનમાં નથી આવતું કે સચ્ચે સ્નેહી નંદકુમાર, કે જે બી આ સંસારમાં છે બધા જ મતલબ માટે પ્રેમ કરે છે, પણ સાચો સ્નેહ યદિ જો કોઈ કરતા હોય પોતાના ભક્તને તો એ છે સ્વયં પ્રભુ. તો સચ્ચે સ્નેહી નંદકુમાર. સચ્ચે સ્નેહી શ્રી નંદ કુમાર, સચ્ચે સ્નેહી શ્રી નંદ કુમાર, और नहीं दुख के बेली, और नहीं दुख के सब मतलब के यार, सच्चे स्नेही श्री नंद कुमार, सच्चे स्नेही श्री नंद कुमार. मनुष्य जाति को नाही भरोसो, मनुष्य जाति को नाही भरोसो, छीन विहार छीन पार, चित्त विचार को नहीं ठिकानो, चित्त विचार को नहीं ठिकानो, क्षण क्षण पृथक विचारो, सच्चे स्नेही श्री नंद कुमार. जो मनुष्य जाति को नाही भरोसा,
કોઈનો ભરોસો વિશ્વાસ થતો નથી વૈષ્ણવ. છીન પાર છીન વિચાર, એટલે અહીંયા ક્યારે કોઈ અલગ વિચાર હોય, ક્યારે કોઈ અલગ વિચાર હોય. ક્ષણ ક્ષણ પૃથક વિચાર, કે એક ક્ષણમાં કોઈ વિચાર અલગ હોય ને બીજા ક્ષણમાં કોઈ વિચાર અલગ હોય. એટલે તમે વિશ્વાસપૂર્વક પ્રેમ કોઈ મનુષ્યને ન કરી શકો વૈષ્ણવ. જો અને પ્રેમ છે ને વિશ્વાસ વગર ટકતો નથી. તો એ વિશ્વાસ, એ પ્રેમ, એ તમે જ્યારે પ્રભુમાં લાવો ને પછી તમને કોઈની જરૂરત નથી પડતી. એટલે સચ્ચે સ્નેહી નંદકુમાર જ છે. પ્રીતિ તો નંદનંદન ચોકી છે, કે બીજા કોઈ પ્રીત કરવાની કે પ્રેમ કરવાની યોગ્ય નથી. જે બી છે બધું શ્રી વલ્લભ અને સ્વયં પ્રભુ જ છે. માત પિતા ભગિની સુતદારા, માત પિતા ભગિની સુતદારા, રતિન નિભત એકતા, સદા એક રસ તુમ હી નિભાવો, સદા એક રસ તુમ હી નિભાવો, રસિકન પ્રાણ આધાર હો, રસિકન પ્રાણ આધાર, સચ્ચે સ્નેહી શ્રી નંદ કુમાર, સદા તુમ હી એક રસ નિભાવો, કે તમે જ એ છો જે હંમેશા એક રસ કે એક જ વિચાર મારી જોડે રાખો છો. પ્રભુ એક છે તે ક્યારે બી અલગ નથી જતા. એકવાર આપણો હાથ પકડી લીધો કે તમે સમજો કે તમે પ્રભુના થઈ ગયા. અને એ જ પુષ્ટિ માર્ગનું મુખ્ય ફલ છે કે મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, કે પ્રભુના બની જવું. પ્રભુ સ્વીકારી લે કે આ જીવ મારો, એટલે પુષ્ટિ માર્ગ સફળ થઈ ગયો તમારું. સદા એક રસ તુમ હી નિભાવો, રસિકન પ્રાણ આધાર, સચ્ચે સ્નેહી શ્રી નંદ કુમાર, સચ્ચે સ્નેહી શ્રી નંદ કુમાર. આ બધા વૈષ્ણવો, જે બી 84-252 વૈષ્ણવો, કે જે બી મહાપ્રભુજીના નિજ વાર્તા, ગુરુ વાર્તા, જે બી આપણા સેવકો હતા, એ આપણને શીખવાડે છે વૈષ્ણવ કે આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ અને પ્રભુમય જીવન કેવું જીવવું જોઈએ. જેવું નથી કે એમના જીવનમાં દુઃખ નહીં આવ્યું હોય, લૌકિક દુઃખ નહીં આવ્યું હોય. કુંભનદાસજી જો કેટલા નિષ્કિંચન હતા. આજે આપણે દ્રવ્ય ન હોય એને દુઃખ માની લઈએ કે દ્રવ્ય નથી એટલે હું દુઃખી છું. તો કુંભનદાસજી જોવા જાઓ, લૌકિક દ્રષ્ટિથી જોવા જાઓ તો કેટલા દુઃખી હોવા જોઈએ, પણ સૌથી સુખીમાં સુખી એ જ છે. લેશ માત્ર દુઃખ બી અડીને નથી જતું એમને. આવે તો દૂરની વાત, સ્પર્શ કરીને જાય ને તો બી મોટી વાત છે. કુંભનદાસજી જો શ્રીજી બાવા, કેટલું સુંદર કુંભનદાસજી એકવાર કીર્તન ગાયું શ્રીજી બાવા સન્મુખ. શ્રીજી બાવા ખૂબ પ્રસન્ન થયા, આજ્ઞા કરી કે કુંભના તો કોઈ માંગનો હોય સો માંગ, કે તને જે માંગવું હોય મારી પાસે માંગ. હવે પોતાને રાખી જોઈએ જગ્યા પર, ઢગલાબંધ બધું માંગી લઈએ. कुंभनदास पूछी कि कुंभना मैं बहुत प्रसन्न हूं तो मांगनो हो सो मांग. कुंभनदास जी कितलो सुंदर उत्तर आप्यो कि बाबा जाकी गोद में आप बिराजवा को आपसे ज्यादा और क्या चाहिए. कि जेनी पासे स्वयं आप छो मावे अर्थो हरिडे वही के आपणु धन आपणु वित्त आपणी आजीविकाનું સાધન બધું જ પ્રભુ હોવું જોઈએ. આપણે જીવીએ છીએ તો બી પ્રભુ માટે જ જીવીએ છીએ. તો એ ભાવના જ્યારે તમારામાં પછી દુઃખ ના આવે વૈષ્ણવ. અને જો એ દુઃખ આવીને જતો રહે તો સંસારની પ્રક્રિયા છે.
પણ જ્યારે મન પ્રભુમાં લાગી જાય છે ને પછી આ સુખ દુઃખમાં મન લાગતું નથી. પ્રભુ આજ્ઞા કરે છે કે સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિર યોમદ ભક્ત સમે પ્રિય. ગીતાજી કે જે સંતુષ્ટ હોય, જેને બીજું કંઈ ન જોતું હોય, સતતમ યોગી જે નિત્ય વિષયોથી દૂર રહે, યતાત્મા દ્રઢ નિશ્ચય જે દ્રઢ નિશ્ચય લેવા વાળો હોય કે મને પ્રભુની ભક્તિ કરવી છે, પ્રેમ કરવી છે એટલે કરવી છે, બીજું મને આ કોઈ સંસારમાં રોકી નહીં શકે. મય્યર્પિત મનોબુદ્ધિ જેની બુદ્ધિ અને મન એ મારામાં સમર્પિત છે કે મારા ચરણોમાં સમર્પિત છે, યો મદ ભક્ત સમે પ્રિય, એવો ભક્ત મને ગમે છે, મને પ્રિય છે. તો આ બધા વૈષ્ણવ એવા છે કે જે પ્રભુને ગમતા હોય, કે જેમની વગર પ્રભુને ના ચાલતો હોય, એમને તો ચાલતું જ ન હોય. કે જો એ ગોપીજનો જેવા છે. ગોપીજનોને પોતા પર એટલો બધો વિશ્વાસ છે કે જ્યારે ઉદ્ધવજી ગોપીજનો પાસે આવ્યા અને ભ્રમર ગીતનો જે વાર્તાલાપ થયો, ત્યારે ગોપીજનોએ શું કહ્યું કે પ્રભુ અમે છે એ માછલી જેવા છે. માછલી કેવી હોય? સમુદ્રમાં રહે, એને જલ મળે એટલે જીવિત રહે, બરાબર? અમને જલ વગર ચાલતું નથી. અમને જેમ તમે જલમાંથી કાઢો તરત એમ માછલી એનો દેહ ત્યાગ કરી નાખે છે. અને પ્રભુ કેવા છે? પ્રભુ તો સમુદ્ર જેવા છે. ગોપીજનો ઉદ્ધવજીને કહે છે કે પ્રભુ તો સમુદ્ર જેવા છે કે માછલી સમુદ્રમાં હોય કે ન હોય, સમુદ્રનો કોઈ ફરક પડતો નથી. પ્રભુ તો મથુરા પધારી ગયા છે, અમારી ક્યાં યાદ આવે છે? ત્યારે ઉદ્ધવજી સમજાવે છે કે ના, એવું નથી. તલાબ સમુદ્ર હોય એમાંથી બધી જ માછલીઓ ચાલી જાય કે કોઈ માછલી હોય જ નહીં એમાં, પછી એ તાલાબમાં કે એ જલમાં લીલ જામવા માંડે છે. તો એમ એવું નથી કે પ્રભુને તમારી વગર ગમે છે, પ્રભુને લેશ માત્ર બી તમારી વગર ગમતું નથી. તે પુષ્ટિ માર્ગ એ છે જ્યાં પરસ્પર, જ્યાં પ્રભુ બી ભક્તોને પ્રેમ કરતા હોય ને ભક્તો બી પ્રભુને પ્રેમ કરતા હોય. એ પુષ્ટિ માર્ગની વિશેષતા છે, વિલક્ષણતા છે. એટલે મહાપ્રભુજીનું નામ છે પુષ્ટિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્ય અનુભૂતિકૃત. કંઈક અલગ પ્રકટ કર્યું. તો આ બધાને જો દુઃખ સાંસારિક બધા આવે, પણ એને અનદેખું કરીને ને પછી એ પ્રભુની સેવા કરતા કે પ્રભુને પ્રેમ કરતા વૈષ્ણવ. તેમાં આપ શ્રી ગજન ધાવનને નવનીત પ્રિયાજીની સેવા બદલાવીને પુનઃ આપ શ્રી અડેલ પધાર્યા. આ ગુસાઈજીનો ધૂમધામથી યજ્ઞોપવિત સંસ્કાર આપ શ્રીએ સંપૂર્ણ કર્યો. ત્યાંથી આપે સુબોધનીજીનો જે લેખન કર્મ આપ શ્રી ધીરે ધીરે પ્રારંભ કર્યો હતો. તો ત્રીજા સ્કંદની સુબોધની પૂર્ણ થઈ અને આપ પધાર્યા ગંગાસાગર સંગમ. આજ્ઞા પૂર્વસ્તુ યા જાતા ગંગાસાગર સંગમે. ત્યાં ઠાકોરજીએ આજ્ઞા કરી કે હવે આપ હે વલ્લભ અમારી નિત્ય લીલામાં પધારો. પહેલી આજ્ઞા થઈ. તે આજ્ઞાને નમન કરી આપ શ્રી આગળ વ્રજ પધાર્યા. વ્રજમંડલમાં વ્રજયાત્રા કરતા કરતા ત્યાં જે પ્રથમ સ્થળ વ્રજયાત્રાનો પ્રારંભ થાય મધુવન, યાપી પશ્ચાત મધુવને, તો ત્યાં મધુવનમાં પધાર્યા. ત્યાં આપ શ્રીને બીજી આજ્ઞા થઈ કે હવે આપ નિત્ય લીલામાં પધારો. તે આજ્ઞાને આપ શ્રી વંદન કરી આગળ આપ આગ્રા પધાર્યા. ધીરે ધીરે એમ થાય કે પ્રભુ મને પોતાના ધામમાં બોલાવે છે. તો યાત્રા કરતા કરતા આપ આગ્રા પધાર્યા. આગ્રામાં આપે ઉત્તમ શ્લોક દ્વિવેદી અને અમ્મા ક્ષેત્રાણી બંનેને આપ શ્રીએ શરણે લીધા. વૈષ્ણવતા નિભાવીને એ આપણે આ બધા જ વૈષ્ણવોથી શીખવું જોઈએ, હું તો કહું છું. અને જો સાચો વૈષ્ણવ કોણ? યદિ તમારા થકી કોઈ વૈષ્ણવ થાય ને તો તમે સાચા વૈષ્ણવ કહેવાય. જોર જબરદસ્તીથી નહીં, એને તમને જોઈને ભાવના ઉપજવી જોઈએ કે નહીં, આને કે વૈષ્ણવતા ને વૈષ્ણવતામાં અતિ આનંદ છે. એ જોઈને એ જ્યારે વૈષ્ણવતામાં આવે છે તો તમે સાચા વૈષ્ણવ કહેવાય છો. બહુ સરસ. મેં એક ઇંગ્લિશનો એક કોટ વાંચ્યો હતો એક જગ્યાએ કે ઇફ યુ live your life in such a way
that people who don't believe in God but know you start believing God just because they know you. કે એવા તમે બનો કે યદિ તમે કોઈ એવા માણસો જોડે રહેતા હો કે જે પ્રભુમાં માનતા નથી, તો એવા માણસો જોડે રહો કે જે પ્રભુમાં માનતા નથી અને એ પ્રભુને માનતા થઈ જાય કેવલ અને કેવલ એ રીઝનથી કે એ તમારા મિત્રો છે, તો તમે સાચા ભક્ત કહેવાઓ. એટલે તમારા થકી કોઈ વૈષ્ણવ થાય એ તમારી સાચી વૈષ્ણવતા છે. તો એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ પકડીને આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે એ આપણી સાચી વૈષ્ણવતા છે. તો જો ચરણ મહાપ્રભુજીના એ એટલું સુંદર વર્ણન ગંગાબાઈ કરે છે कि रुचिर पद कमल श्री वल्लभाधीश के रैन और दिवस निज शिरस धरी है. કે મહાપ્રભુજીના ચરણારવિંદ રુચિર એટલે કોમલ એટલા બધા છે કે એમાં 3 લોકનો સમાવેશ થઈ જાય ને તો બી ઓછો છે, અને એમને નિત્ય અમે આપણા મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. બહુ સુંદર કીર્તન ગંગાબાઈનું. શ્રી વિઠ્ઠલ ગિરધરન હિત પ્રકટ લક્ષ્મણ સુવન ભક્ત કે ભવન में વાસ કરીએ. જો શ્રી વિઠ્ઠલ ગિરધરન છે ને એ ગંગાબાઈની છાપ છે. તો આપણે કીર્તનનું શ્રવણ કરીએ. रुचिरा